સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. 0 સિરીઝમાં આજથી આપણું જે નવું ચેપ્ટર ચાલુ થાય છે એ છે સેમિકન્ડક્ટર. ખૂબ જ અગત્યનું ચેપ્ટર અને 2 MCQ કન્ફર્મ પૂછાય છે એવું ચેપ્ટર છે. તો કયા ટોપિકની વાત કરવાના છે એની વાત કરી દઉં તો શરૂઆતના પોર્શનમાં એનસીઆરટી પ્રમાણે જોઈએ તો વધારે થિયરીનો પોર્શન આવે છે. બેન્ડ થિયરી અને બોન્ડ થિયરી આ બધી વસ્તુ તમે શીખવાના છો. ત્યારબાદ એન ટાઈપ અને પી ટાઈપના સેમિકન્ડક્ટર શીખશું. ડોપિંગ કરીને આપણે એન ટાઈપ અને પી ટાઈપના બનાવશું. ત્યારબાદ પીએન જંક્શનની રચના કરશું, એના આધારે એમસીક્યુ કરશું. ત્યારબાદ અમુક સ્પેશિયલ ડાયોડ છે, ઝેનર ડાયોડ છે, ઝેનર અસર શીખવાના છીએ, એવલાંચ અસર શીખવાના છીએ, રેક્ટિફાયર શીખવાના છીએ. એનસીઆરટીમાં જે ટોપિક કવર નથી એ છે ટ્રાન્ઝિસ્ટર, એ ટોપિક પણ આપણે કરવાના છીએ. ઘણા બધા પછી ત્યારબાદ લાસ્ટ આપણો જે ટોપિક છે લોજિક ગેટ્સ વાળો, એ પણ ખૂબ અગત્યનો છે અને જો એવા એમસીક્યુ પૂછાઈ જાય તો આપણા માટે 4 નંબર એકદમ ઇઝીથી આવતા હોય છે. તો આખું ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને ઘણા બધા લોકોના મેસેજ હતા કે સર સેમિકન્ડક્ટરનું રિવિઝન એક વખત કરાવી દો, સેમિકન્ડક્ટર માટે એક વખત ક્રેશ કોર્સ કરાવી દો, કારણ કે ચેપ્ટર ખૂબ અગત્યનું છે, બહુ ઇઝી છે. એમસીક્યુ થિયરીના પણ જોવાના છીએ, એમસીક્યુ આપણે ન્યુમેરિકલ સ્વરૂપે પણ જોવાના છીએ. તો બસ 2 લેક્ચરમાં આપણે ચેપ્ટરને ડિવાઈડ કરેલું છે. આજના લેક્ચરમાં આપણે ઝેનર ડાયોડ સુધી રાખવાના છીએ. ત્યારબાદ બાકીનો જે કંઈ પોર્શન વધશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી લેવાના છીએ. ઓકે, તો સેમિકન્ડક્ટરની શરૂઆત થાય એટલે સૌથી પહેલા તમને એક ડિફરન્સ ખબર હોવો જોઈએ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને જે વસ્તુ ખબર નથી એ છે એનર્જી બેન્ડ અને એનર્જી લેવલ. એ બંને વચ્ચેમાં ડિફરન્સ શું છે? એનર્જી બેન્ડ અને એનર્જી લેવલમાં ડિફરન્સ શું છે? કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં જે ફિગર છે એ જનરલી આપણે આવું આપેલું હોય, વેલેન્સ બેન્ડ આપેલા હતા, એનર્જી ગેપ અને કન્ડક્શન બેન્ડ. આ સાઈડના ચિત્રનો આપણે આઈડિયા જ નથી હોતો. તો મેં એનર્જી અને ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ કોને કહેવાય? તો કે 2 પરમાણુ વચ્ચેનું અંતર. આ શું છે? 2 પરમાણુ વચ્ચેનું અંતર. તો જ્યારે 2 પરમાણુ વચ્ચેનું અંતર છે સેન્ટરથી લઈને અહીંયા સુધીનું ઘણું બધું વધારે હોય, 2 પરમાણુ વચ્ચેનું અંતર છે એ ઘણું બધું વધારે હોય, એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી એના એનર્જી લેવલમાં થાય છે. આ સાઈડનો આ છે એનર્જી લેવલ છે. જો ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ ઘણું બધું વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય છે તે કેમાં થશે? એનર્જી લેવલમાં થશે. કેમાં થશે? આ એના એનર્જી લેવલ છે. આ E1 અને E2 મેં તમને જે દર્શાવ્યા છે એ શું છે? એનર્જી લેવલ. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એનર્જી લેવલમાં ક્યારે થાય? આ એક પોઈન્ટ લખી નાખજો. એનર્જી લેવલ કોને કહેવાય? તો કે 2 પરમાણુ વચ્ચેનું અંતર ઘણું બધું વધારે હોય એવા સંજોગોમાં, ઘણું બધું વધારે પણ હશે તો એંગસ્ટ્રોમના ક્રમનું જ. ભેજામાં જઈને ભલે ઘણું બધું વધારે બોલું છું પરંતુ એંગસ્ટ્રોમના ક્રમનું જ હશે. એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થશે, ઇલેક્ટ્રોનનું જે ફિલિંગ થશે એ કેમાં થશે? એનર્જી લેવલમાં થશે. હવે તમે 2 પરમાણુ વચ્ચેનું અંતર ધીમે ઘટાડતા જાઓ. આવા સંજોગોમાં એનર્જી લેવલ છે એ ઓવરલેપ થવાની શરૂઆત થશે. શું થશે? એનર્જી લેવલ ઓવરલેપ થવાની શરૂઆત થશે અને એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર, અને એ ડિસ્ટન્સ છે 2.35 એંગસ્ટ્રોમ, અને એ 2.35 એંગસ્ટ્રોમ બીજું કંઈ નથી, એના બંધની લંબાઈ છે. આ શું છે? બોન્ડ લેન્થ છે. શું છે? એનો જે બંધ બનશે એવું જરૂરી નથી કે નજીક જ રહે. એનો જે બોન્ડ બનવાનો છે, બંધ બનશે, એ બંધની લંબાઈ છે એ લઘુત્તમમાં લઘુત્તમ ડિસ્ટન્સ કેટલું? તો કે 2.35 એંગસ્ટ્રોમ. એ 2.35 એંગસ્ટ્રોમ એના એનર્જી લેવલ છે એ ઓવરલેપ થઈ જશે. ઓવરલેપ મતલબ એક ઉપર એક આવી જશે. પેજામાં જાય છે? તો શું કીધું મેં? વધારે દૂર હશે પરમાણુઓ તો ઇલેક્ટ્રોનનું જે ગોઠવણી થશે એ એનર્જી લેવલમાં થશે. સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું તને કહું છું કે દૂર એટોમિક ડિસ્ટન્સ ડી છે એ વધારે હોય તો એનર્જી લેવલમાં ગોઠવણી થશે. જો ડિસ્ટન્સ તમે ઘટાડો તો એનર્જી લેવલ એકબીજામાં ઓવરલેપ થઈ જશે અને એક સમયે એનર્જી લેવલ છે એ ઓવરલેપ થઈને શેની રચના કરે છે? એનર્જી બેન્ડની રચના કરે છે. એનર્જી લેવલમાંથી એનર્જી બેન્ડ કેવી રીતે બને? કે જ્યારે એનર્જી લેવલ છે એ ઓવરલેપ થઈ જાય. ઓવરલેપ ક્યારે થાય? તો કે ડી ની વેલ્યુ ઘણી બધી નાની હોય ત્યારે. તો એનર્જી બેન્ડની રચના કરે છે અને આ એનર્જી બેન્ડ છે પોતાને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. એક છે કન્ડક્શન બેન્ડ અને એક છે વેલેન્સ બેન્ડ. એ બંને વચ્ચે જે ગેપ છે એને કહેતા હતા આપણે એનર્જી ગેપ. એની વેલ્યુ 1.1 એવી એપ્રોક્સિમેટ વેલ્યુ છે. હું માત્ર સિલિકોન માટે કે માત્ર જર્મેનિયમ માટે નથી બોલતો. આમે કેવી વેલ્યુ કીધી? એપ્રોક્સિમેટ વેલ્યુ કીધી. એવરેજ ટૂંકમાં બધાને 1.1 એવી છે અને ક્યારે મળે છે? 200 કેલ્વિન તાપમાને. તો અહીંથી થિયરેટિકલ એમસીક્યુ બની શકે. એક આ બની શકે અને એક આ બની શકે. તો આવા એમસીક્યુ બનાય એટલે આપણા મગજમાં ડેટા હોવો જોઈએ. તો જનરલ એવરેજ એનર્જી ગેપ કેટલો છે? તો કે 1.1 એવી. અને ક્યારે મળશે? તો કે 200 કેલ્વિન તાપમાને. તો હવે તમને પ્રોબ્લેમ નહીં હોય કે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એનર્જી લેવલમાં થશે, પરમાણુ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એનર્જી બેન્ડમાં થશે. અને આ એની ફિગર છે. એટલી બધી કંઈ આઈએમપી નથી પણ મારે તમને જે વસ્તુ સમજાવી હતી એનર્જી બેન્ડ અને એનર્જી લેવલ વચ્ચેનો ડિફરન્સ,
તો એ આ ફિગરની મદદથી આપણે આરામથી સમજી શકીએ છીએ. ત્યારબાદ હવે મેઇન અગત્યના એમસીક્યુ જે પૂછાય છે એ ટાઈપ્સ ઓફ મટીરિયલ ક્યાં તો કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમી કંડક્ટર. એ ત્રણેયમાં ડિફરન્સ શું છે? એની કંડક્ટિવિટીના આધારે, એની રેઝિસ્ટિવિટીના આધારે, એના એનર્જી બેન્ડને આધારે, એના એનર્જી ગેપને આધારે. તો આ બધો ડિફરન્સ છે, 7 કે 8 પોઈન્ટ છે. હું ટેબલ સ્વરૂપે 1 બાય 1 તમને બોર્ડ ઉપર લખીને બતાવું છું. ઓકે, તો હવે જે વસ્તુ શીખવાના છે એ છે મટીરિયલની પ્રોપર્ટીઝ આપણે ચેક કરવાના છીએ. તો 3 પ્રકારના મટીરિયલ: વાહક, અવાહક અને અર્ધવાહક. સેમી કંડક્ટર, ઇન્સ્યુલેટર અને કંડક્ટર. તો પહેલી પ્રોપર્ટી આપણે કંડક્ટિવિટી ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. એ જ વસ્તુ ડેટા મેં અહીંયા લખ્યા છે. 10⁻² to 10⁸ ઓહમ ઇનવર્સ, મીટર ઇનવર્સ. આને તમે આમ લખો તો પણ ચાલે ને, ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ લખો, અથવા તો આને આમ કરી નાખો તો પણ ચાલે. આને તો વાંચશું ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. આના માટે કેવી છે? ઘણી બધી વધારે છે, કારણ કે વાહકમાં વિદ્યુતનું વહન વધારે પડતું થતું હોય છે, તો એની વાહકતા વધારે છે. ત્યારબાદ અવાહકની વાહકતા, તો એની તો બહુ નાની એવી છે. અવાહકમાં વિદ્યુતનું વહન થાય જ, લાકડું છે, પ્લાસ્ટિક છે. 10⁻⁸ અવરોધકતા ઘણી બધી વધારે છે. વાહકતા ઘણી બધી ઓછી છે. 10⁻⁵ to 10⁻0 એ છે સેમી કંડક્ટર માટે. ત્યારબાદ અવરોધકતા છે, રેઝિસ્ટિવિટી. તો અહીંયા જે પ્લસ હતા એને ઉલટાવી નાખો. તમને ખબર છે કંડક્ટર અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્રીજા ચેપ્ટરમાં ઇક્વેશન શીખી ગયા હતા આપણે, ρ = 1/σ. તો પ્લસ છે એ માઇનસ કરી નાખો, પ્લસ છે એ માઇનસ કરી નાખો. તો અવરોધકતા કેવી થઈ ગઈ? વાહકની ખૂબ ઓછી થઈ ગઈ. જ્યારે અવાહક છે એની અવરોધકતા ઘણી બધી વધારે થશે, એટલે કે 10⁸ વેરી હાઈ. અને આમાં તો -5 હતા, +5 છે. આ એક જ છે, એકમાં વ્યસ્ત કરશો તો એક જ આવશે. એકમ જો ઓહમ મીટર થઈ ગયું છે. તો આ ડેટા છે 600 ડેટા, એ તારે યાદ રાખવાના છે. જનરલી જે મોસ્ટ ફેવરિટ પૂછવા માટે છે એક આ છે અને એક આ છે. આ બે વધારે પૂછાતા હોય છે. તો આવા એમસીક્યુ પૂછાઈ જાય, ઘણી વખત ડેટા વાળો આવે તો આપણો માર્ક્સ એમાંથી કંઈ જવો જોઈએ નહીં. બેન્ડ સ્ટ્રક્ચર તમને ખબર છે કે વાહકો હોય તો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ છે એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હોય છે. આરામથી વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન એટલીસ્ટ રૂમના તાપમાન કરતાં જરીક અમથી વધારે ઉર્જા મળશે, એટલે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં આરામથી જઈ જશે અને વિદ્યુતનું વહન કરે છે. જ્યારે અવાહકના કિસ્સામાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ છે ઘણો બધો વધારે હોય છે, > 3 eV. અને જે અર્ધવાહક છે એમાં એનર્જી ગેપ છે ઓછો હોય છે, <0.7 અને 1.1 eV ની આજુબાજુ હોય છે. અને એટલી તમે ઉર્જા આપી દો એટલે વેલેન્સ બેન્ડમાંથી રહેલો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં આરામથી જતો રહ્યો છે. એનર્જી ગેપ, આમાં તો એનર્જી ગેપ બહુ ઓછો છે, કાં તો 0 છે, અને અથવા તો ઓવરલેપ થઈ ગયેલા છે એટલે 0 છે, અથવા તો વેરી સ્મોલ હશે, બહુ વધારે આમાં હશે નહીં. એનર્જી ગેપ આમાં વધારે હશે, એટલે અવાહકમાં વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જતા નથી. ડાયમંડ જેવા પદાર્થો માટે તો આ ગેપ છે એ 6 eV કરતા પણ વધારે જોવા મળે છે, એટલે વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ છે જ નહીં. આમાં ઘણો બધો ઓછો હોય. જર્મેનિયમના કિસ્સામાં 0.7 છે, સિલિકોનના કિસ્સામાં 1.1 eV છે. તો બસ આ ડેટા તને યાદ હોવા જોઈએ. ડાયમંડના ડેટા, આ બે ડેટા છે, આ ડેટા છે. આમાં ટૂંકમાં ડેટા વાળો જેટલો પોર્શન છે એ તમારા માટે ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે આવામાંથી જો એમસીક્યુ પૂછાઈ જાય તો આપણે એક પણ માર્ક્સ આમાં ગુમાવી શકીએ નહીં. બીજામાં જાય કે નહીં? હા, તો 4 પ્રોપર્ટી થઈ છે, બીજી 6 પ્રોપર્ટી શીખવાની બાકી છે, એ કરાવું. ઓકે, તો 5મો પોઈન્ટ છે એ છે આપણો કરંટ કેરિયર. કરંટનું વહન કેના કારણે થશે? તો આમાં થશે વાહકમાં થશે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે, ફ્રી ઇલેક્ટ્રોનને કારણે. જ્યારે સેમિકન્ડક્ટરમાં થશે ફ્રી ઇલેક્ટ્રોન પ્લસ હોલને કારણે. આ વસ્તુ તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે પોતાના સ્થાનેથી, જ્યારે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ સેમિકન્ડક્ટર છે, અર્ધવાહક છે, એને વિદ્યુત સ્થિતિમાન આપી દઈએ, બે બાજુ બેટરી જોડી દઈએ, તો ઇલેક્ટ્રોન છે એ ધન સ્થિતિમાન તરફ આકર્ષાશે અને પોતાની જગ્યાએ ખાલી જગ્યા છોડે છે. એ જગ્યાને આપણે કહેતા હતા હોલ. ફોર એક્ઝામ્પલ, થિયેટરમાં પિક્ચર જોવા જઈએ અને ખુરશી પર બેસી જઈએ, પછી મૂવી પૂરું થાય અને બારોબાર નીકળીએ તો તમે પોતાની જગ્યાએથી જાઓ છો, ખુરશી પોતાની જગ્યાએથી જાતી નથી. તો એ ખુરશી છે એ હોલનું કામ કરશે, અને ઇલેક્ટ્રોન છે જે તમે જતા હતા એ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે અને જે ખુરશી ખાલી થઈ છે એને આપણે કહેતા હતા હોલ, કે જે ધન વિદ્યુતભાર જેવું વર્તન કરે. તો તમને એમ થાય કે સર એવું તો ફ્રી ઇલેક્ટ્રોન પણ અહીંયા વાહકમાં પણ થઈ શકે કે ઇલેક્ટ્રોન મુક્ત થશે રૂમના તાપમાને. તમે તો કહેતા હોય કે ભાઈ રૂમના તાપમાને 3/2 જેટલી કેબીટી, 3/2 કેબીટી જેટલી ઉર્જાને કારણે અમુક બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય છે, તો પોતાની જગ્યાએ હોલ ના બને? ના. એવું શા માટે ના બને? ધ્યાન રાખજે, કારણ કે વાહકમાં મેટાલિક બોન્ડ બને અને ધાત્વીય બંધ કહેવાય ને, વાહકોમાં શું બને? ધાત્વીય બંધ બને, જ્યારે સેમિકન્ડક્ટરમાં સહસંયોજક બંધ બને.
એકકની ભાગીદારી કરીને. તો હોલનું નિર્માણ માત્ર કેમાં થાય? સહસંયોજક બંધમાં થાય. મેટાલિક બોન્ડ એટલે કે ધાત્વીય બંધમાં થઈ શકે નહીં. અહીં લખવું હોય તો લખી નાખજે કે કંડક્ટરમાં મેટાલિક બોન્ડ બને છે એટલે આમાં નિર્માણ ના થાય, અને અહીંયા સહસંયોજક બંધ બને એટલે હોલનું નિર્માણ થઈ શકે. ભાગીદારીનો બંધ હોય કે ના હોય? કન્ડિશન ઓફ વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ ઇન ઓર્ડિનરી ટેમ્પરેચર. સામાન્ય તાપમાને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની સ્થિતિ શું હશે? તો કે ભાઈ વાહકમાં કન્ડક્શન બેન્ડ છે એ પણ ભરેલો હશે, વેલેન્સ બેન્ડ છે એ પણ ભરેલો હશે, કારણ કે ઓવરલેપ થઈ ગયેલા હોય કે નહીં. તો સામાન્ય તાપમાને વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ આર કમ્પ્લીટલી ફિલ્ડ, ભરેલા હશે. પરંતુ કન્ડક્શન બેન્ડ ઇઝ સમવોટ એમ્પ્ટી. ઉપરનો જો નીચે વેલેન્સ બેન્ડ હોય, ઉપર કન્ડક્શન બેન્ડ હોય, જરૂરી નથી કે બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આવજા કરતા હોય. એ મટીરિયલ ઉપર ડિપેન્ડ છે. તો કન્ડક્શન બેન્ડ છે એ સમવોટ એમ્પ્ટી, થોડો ઘણો ખાલી પણ હોઈ શકે. એ કેના પર આધારિત છે? એના મટીરિયલ પર આધારિત છે. આનો મિનિંગ સમજે છે ને? સમવોટ એટલે શું? થોડો કમથો એમ. ઇન્સ્યુલેટર છે તો વેલેન્સ બેન્ડ છે આખો ભરેલો હશે, ઉપર કોઈ ગયું જ ના હોય, તો કન્ડક્શન બેન્ડ કેવો હોય? ખાલી હોય. આ વસ્તુ તમને ખબર છે. સેમિકન્ડક્ટર અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડ છે અડધો ખાલી હશે અને કન્ડક્શન બેન્ડ છે અડધો ભરેલો હશે, કારણ કે વેલેન્સ બેન્ડમાંથી અડધા ઇલેક્ટ્રોન ઉપર જઈ શકે છે. અડધો મતલબ સમવોટ, થોડો ઘણો, 50% એમ નથી કહેતો, થોડો ઘણો આ ખાલી હશે અને ઉપરનો થોડો ઘણો ભરેલો હશે, કારણ કે નીચેથી અમુક અહીંયા ગયા હશે. ત્યારબાદ મહત્વનો પોઈન્ટ ત્રીજા ચેપ્ટરમાં ડિસ્કશન કરી ચૂક્યા છે, અવરોધકતાનો તાપમાન ગુણાંક. ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આલ્ફા. ધાતુઓ માટે પોઝિટિવ છે, સેમિકન્ડક્ટર માટે નેગેટિવ છે. આના માટે કંઈ ડિસ્કશન કરવાની આવતી નથી. તો ટેમ્પરેચર વધે તો અવરોધ વધે, પોઝિટિવ છે એટલે અવરોધ વધે. અવરોધ વધે તો અવરોધકતા વધે, R બરાબર ρ L upon A પરથી. R બરાબર ρ L upon A પરથી R વધે, ρ વધે. અવરોધકતા વધે તો વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી ઘટે. ટેમ્પરેચર વધે, નેગેટિવ હોવાથી R ઘટશે, અવરોધકતા ઘટશે અને વાહકતા એની વધશે. ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી હોય? 1 મીટર. સંખ્યા ઘનતા કોને કહેવાય? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેવા ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન. તો વાહકમાં 10⁻29 જેટલા હશે. સેમિકન્ડક્ટરમાં બે સ્પેશિયલ મટીરિયલ માટે ડિફાઇન કરીએ છીએ, જર્મેનિયમ અને સિલિકોન. જર્મેનિયમમાં 10⁻19 પર મીટર ક્યુબ અને સિલિકોનમાં 10⁻16 પર મીટર ક્યુબ. એક્ઝામ્પલ તમને બધાને ખબર જ છે, કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે, એ બધા કંડક્ટર છે. લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે, એ બધા અવાહક છે. જર્મેનિયમ છે, સિલિકોન છે, જેની બાહ્યતમ ગેલિયમ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવતા હોય, એ બધા કેવા છે? સેમિકન્ડક્ટર છે. અવરોધ એ મારે કંઈ ડિસ્કશન કરવાની જરૂર છે નહીં. ત્યારબાદ આના પછીનો આપણો જે ટોપિક છે, આમાં જો ઘણા બધા ડેટા છે, એક વસ્તુ તને કહી દો, આ બધી વસ્તુ તને ખબર હોવી જોઈએ. આ ટેબલ તમારા માટે ખૂબ અગત્યનું છે. આ ટેબલમાંથી એમસીક્યુ એકાદો થિયરેટિકલી બનીને પૂછાઈ શકે. બીજામાં જઈ આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની સ્થિતિ કેવી હોઈ શકે, આના આધારે પૂછાઈ શકે, આના આધારે પૂછાઈ શકે. કોણ વિદ્યુતનું વહન કરે છે, ઘણા બધા એમસીક્યુ એમાંથી બની શકે, એકદમ ઇઝી. તો 10 પોઈન્ટ મેં તમને કરાવ્યા છે. 7, 8 સોરી 9 જ પોઈન્ટ થયા છે ને? હા, 2 આમાં મેં કવર કરી લીધા અને એક એક્ઝામ્પલ વાળો કરાયો નથી. તો આ જે 7 કે 8 પોઈન્ટ તમારા માટે છે એ ખૂબ અગત્યના છે. ત્યારબાદ હવે જે જોવાના છીએ એ છે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક, એટલે કે પ્યોર સેમિકન્ડક્ટર હોય અને ડોપિંગ કરીને જે અશુદ્ધ બનાવેલું હોય, એ બે સેમિકન્ડક્ટરના આધારે આપણે એમસીક્યુ કરવાના છીએ, કારણ કે એના આધારે કેલ્ક્યુલેટિવ એમસીક્યુ ન્યુમેરિકલ વાળા પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે. તો એક વખત થિયરી થઈ જશે, ત્યારબાદ પછી આપણે એના અલગ અલગ કે જે નીટમાં પૂછાઈ શકે એવા એમસીક્યુને ડિસ્કશન કરવાના છીએ. તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઇન્ટ્રિન્સિક કોને કહેવાય? કે શુદ્ધ અવાહક હોય, શુદ્ધ અર્ધવાહક હોય, અને એક્સટ્રિન્સિક એટલે અશુદ્ધિ ઉમેરેલો હોય, થોડો ઘણામાં અશુદ્ધિ ડોપિંગ કરેલું હોય, એવો અર્ધવાહક. તો સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન છે એ ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે થાય છે. તમે કોઈ સેમિકન્ડક્ટરમાં બેટરી લગાવી દો, આ બાજુ પ્લસ આવે, આ બાજુ માઇનસ આવે, ઇલેક્ટ્રોન છે આ દિશામાં ગતિ કરશે, હોલ છે એ આ દિશામાં ગતિ કરશે. તો ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય અને હોલની દિશામાં જ વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે મળશે. તમે ત્રીજા ચેપ્ટરમાં સમીકરણ શીખી ગયા હતા, I બરાબર અવની, યાદ કરો, AVNE, I બરાબર અવની. તો I એ એરિયા આડછેદનું ક્ષેત્રફળ, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઇન્ટુ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર વત્તા એ હોલની ડ્રિફ્ટ વેગ, હોલની સંખ્યા ઘનતા ઇન્ટુ E કોમન કાઢી લે તો આ ઇક્વેશનના આધારે એમસીક્યુ પૂછાઈ શકે. ત્યારબાદ કન્ડક્ટિવિટી, તો ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે વાહકતા મળશે. સિગ્મા બરાબર NEE મ્યુ E વત્તા NHE મ્યુ H. ભેજામાં જાય તો મ્યુ શું હતો? મોબિલિટી છે. ત્રીજા ચેપ્ટરનું જ સમીકરણ છે.
મોબિલિટી કોને કહેતા હતા? તો કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો ડ્રિફ્ટ વેગ મળે છે. તો આ મ્યુ ઈ છે એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ માટે ડિફાઇન કર્યું, અને વોલ છે મ્યુ એચ છે એ વોલ માટે ડિફાઇન કરેલી છે મોબિલિટી. બીજામાં છે તો અમુક અમુક કી પોઈન્ટ અહીંયા લખેલા છે કે જેમાંથી પણ એમસીક્યુ બની શકે છે. એટ રૂમ ટેમ્પરેચર, રૂમના તાપમાને જર્મેનિયમની વાહકતા છે એ સિલિકોનની વાહકતા કરતાં વધારે હોય. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. જર્મેનિયમની વાહકતા રૂમના તાપમાને સિલિકોનના વાહકતા કરતાં વધારે હશે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની મોબિલિટી છે એ હોલની મોબિલિટી કરતાં વધારે હશે. એટલે ઇલેક્ટ્રોન છે વધારે ઝડપથી ગતિ કરતા હશે, હોલ છે એ ધીમે ધીમે ગતિ કરતા હશે. ત્યારબાદ સિગ્મા પ્રોપોર્શનલ ટુ ટી, તાપમાન વધતા વાહકતા વધે. એ તમે જોઈ ગયા હમણાં, કારણ કે સેમિકન્ડક્ટર માટે આલ્ફા કેવો હોય? આલ્ફા નેગેટિવ હોય. તો તાપમાન વધે તો અવરોધ ઘટે, અવરોધ ઘટે તો અવરોધકતા ઘટે, અવરોધકતા ઘટે તો વાહકતા વધે. એ હમણાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ત્યારબાદ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણાકાર હંમેશા ni² જેટલો આવે છે. અને શુદ્ધ અર્ધવાહક હોય તો Ne બરાબર NH હોય. એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા કેવી હોય છે? સમાન હોય છે. હવે આના આધારે એમસીક્યુ કરવાના છે. ખૂબ અગત્યના એમસીક્યુ છે. એક એમસીક્યુમાં ધ્યાન દેજે, કારણ કે આ એમસીક્યુમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ફસાઈ જતા હોય છે. તો આપણે એવું નથી કરવું, એટલે વ્યવસ્થિત પ્રોપરલી ધ્યાન દઈ દઈને આપણે શીખવાના છીએ. તો એમસીક્યુ કરતા પહેલા હજી મારે જેની જરૂર પડશે એ છે એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટર. તો શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરીને, એટલે કે ડોપિંગ કરીને આપણે એન ટાઈપ અને પી ટાઈપના સેમિકન્ડક્ટર બનાવી શકીએ છીએ. તો એન ટાઈપના ક્યારે બને? તો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તમે એડ કરો તો ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, પેલું તમને ખબર છે નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી, યાદ આવે ને? નાઇટ્રોજન, ફોસ્ફરસ, નેપાળ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આ પાંચે પાંચમાં તમે કોઈ પણ એડ કરો તો તમારે ચાલે. અને આમાં બોરોન, એલ્યુમિનિયમ વાળી કઈ હતી? બેંગન, આલો, ઇન, થેલિન એવું બધું આવતું ને, ઇન્ડિયમ ને, એ કેમેસ્ટ્રીમાં તમે લોકો ખબર છે. તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા પી ટાઈપના સેમિકન્ડક્ટર બને, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા એન ટાઈપના સેમિકન્ડક્ટર બને. હવે 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય, પરંતુ સિલિકોન પાસે તો 4 જ છે. સહસંયોજક બંધમાં તમે સિલિકોન વિચારો તો એની પાસે તો 4 જ હશે. તો અહીંયા કોઈ સિલિકોનને બદલે માનો કે ફોસ્ફરસ બેસી જાય છે, અથવા નાઇટ્રોજન લખીને તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો, એન્ટીમની લખી શકો છો. તો 4 ઇલેક્ટ્રોન છે એ તો બેસી ગયા, તો 5મો વધારાનો ઇલેક્ટ્રોન શું થયો? એ દાન થયો. 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 4 તો બંધમાં ગોઠવાઈ જશે, એક વધારાનો ઇલેક્ટ્રોન વધશે, એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તશે. બહુ દૂર નહીં જાય. કેની નજીક રહેશે? મમ્મી ન્યુક્લિયસની નજીક જ જવાનો છે, બહુ દૂર જવાનો છે નહીં. એટલે કે એ કન્ડક્શન બેન્ડથી થોડોક અમથો નીચે પોતાનું અલગથી લેવલ બનાવશે. એને કહેવાય ડોનર લેવલ, કે જે કન્ડક્શન બેન્ડથી માત્ર 0.01 eV જેટલું છે. ફોર એક્ઝામ્પલ હું તને એમ કહું કે તમારે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે એને તમારે, આ એટલે કેવું છે? આ વેલેન્સ બેન્ડ છે. વેલેન્સ બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન છે એને તમારે કન્ડક્શન બેન્ડમાં મોકલવો. એ ઈઝી પડે કે ડોનરમાંથી ઈઝી પડે? આ ઈઝી પડે. શા માટે? કારણ કે આને થોડી કમથી જરૂર છે. કારણ કે આ બારોબાર છે, જો આ ઘરની બારોબાર જ છે. હવે કોઈ એને 2 રૂપિયા આપશે એટલે તરત જ એના ભેગો ચાલ્યો જશે. પરંતુ આને ઘરમાંથી બહાર કાઢવા માટે ઘણો બધો વધારે બનાવવો પડશે, એટલે કે વધારે ઉર્જાની જરૂર પડશે. ભેજામાં જાય છે. તો આ જે ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન હતો, જે 5મો ઇલેક્ટ્રોન, એ કન્ડક્શન બેન્ડની થોડોક અમથો નજીક એક પોતાનું અલગ લેવલ બનાવે છે. એને નામ આપશું ડોનર લેવલ, કે જે કન્ડક્શન બેન્ડથી 0.01 eV જેટલા ડિસ્ટન્સ પર હશે. આઈએમપી છે, એમસીક્યુમાં પૂછાઈ શકે. બે સેમ ટુ સેમ પી ટાઈપમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એડ કરીએ છીએ તો ટ્રાઇવેલેન્ટમાં શું થશે? માત્ર 3 ગોઠવાશે. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ એડ કરો તો એક જગ્યાએ હોલ થઈ ગયો. ક્લિયર છે? તો આ હોલ છે એ તો વધારે શું થશે? એ પોતાનું અલગથી લેવલ બનાવશે, પરંતુ ક્યાં બનાવશે? હવે એ વેલેન્સ બેન્ડની નજીક બનાવશે. ક્યાં બનાવશે? વેલેન્સ બેન્ડની નજીક. એટલે કે હવે વેલેન્સ બેન્ડમાંથી કોઈ ઇલેક્ટ્રોન પહેલા આમાં આવે, આને ભરી દે, પછી કન્ડક્શન બેન્ડમાં જવું પોસિબલ બને. ભેજામાં અહીંયા તો કંઈ છે જ નહીં. તો આના જેવા તો આ તો મેં એક બતાવ્યો. તો આજુબાજુમાં હશે ને ઘણા બધા સિલિકોન, એના વેલેન્સ બેન્ડમાંથી કોઈ ઇલેક્ટ્રોન તમે ઉર્જા આપો અને કોઈ ઇલેક્ટ્રોન આ હોલમાં આવે, એની સાથે સહસંયોજાય, ત્યારબાદ એમાંથી ઉપર જઈને કન્ડક્શન બેન્ડમાં જશે. તો અહીંયા જે અશુદ્ધિ છે એ ડોનર કરે છે, એટલે આ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવાય. અહીંયા એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે, ગ્રહણ કરવાની. આને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ. એ પોતાનું અલગ લેવલ બનાવશે, પરંતુ ક્યાં બનાવશે? વેલેન્સ બેન્ડથી 0.01 eV જેટલા ડિસ્ટન્સ પર. આ પોઈન્ટ તારા માટે ખૂબ અગત્યનો છે.
અહીં 5 ઇલેક્ટ્રોનનું દાન થાય એટલે દરેક વખતે એક ઇલેક્ટ્રોન વધશે, એક અશુદ્ધિના પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન વધશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા કરતા વધતા વધશે. એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ ઇલેક્ટ્રોન થશે, માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ થશે. તો વાહકતા લખવી હોય તો ઇલેક્ટ્રોનની વાહકતા હોલની વાહકતા કરતા ઘણી બધી વધારે હશે. એટલે અહીંયા તમે હોલને અવગણી દો તો NeE અને સેમ પ્રવાહ ખાલી ઇલેક્ટ્રોન માટે લખશો. અહીંયા હોલ વધશે કારણ કે 3 જ ઇલેક્ટ્રોન મળે છે. તો ચોથી જગ્યાએ હોલ ખાલી થઈ છે એટલે હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધારે થશે. મેજોરિટીમાં હોલ આવશે, માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન આવશે. સિગ્મા હોલ માટે લખશું, પ્રવાહ માત્ર હોલ માટે લખશું. ઇલેક્ટ્રોનથી જે મળે છે એને આપણે અવગણી દઈએ છીએ. હવે એન ટાઈપ અને પી ટાઈપ નામ શા માટે પતા? કારણ કે મેજોરિટી ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એના પરથી. અહીંયા મેજોરિટી હોલ છે, હોલ પોઝિટિવ જેવું વર્તન કરે એના પરથી. મારે તમને એ નથી કહેવું, મારે તમને જે વસ્તુ કહેવાની છે અગત્યની એ છે કે એન ટાઈપ હોય કે પી ટાઈપ હોય, બંનેનો વિદ્યુત ભાર છે એ 0 થશે. એન ટાઈપનું સેમિકન્ડક્ટર હોય કે પી ટાઈપનું સેમિકન્ડક્ટર હોય, વિદ્યુત ભાર 0 થશે. તમને એમ થાય સર આ તો એન ટાઈપ છે તો નેગેટિવ ના હોય, આ તો પી ટાઈપ છે તો પોઝિટિવ ના હોય. ના, આપણે શું દર્શાવીએ છીએ? એન ટાઈપ અને પી ટાઈપ માત્ર શા માટે દર્શાવીએ છીએ તો કે ઇલેક્ટ્રોન ઋણ છે એના પરથી. મેજોરિટીમાં અહીંયા હોલ પોઝિટિવ જેવું બિહેવિયર કરે છે એટલે પી દર્શાવીએ છીએ. પરંતુ ચાર્જ કોઈ છે ને, હું તને સમજાવું. તમે અશુદ્ધિ ઉમેરીને એન ટાઈપ અને પી ટાઈપ કરો છો તો અશુદ્ધિમાં તમે પરમાણુ એડ કરો છો કે નહીં? એક પરમાણુ તમે એડ કરો છો કે જે સિલિકોનનું સ્થાન લઈ લે છે અને અહીંયા નાઇટ્રોજન આવી જાય છે, અને એક અશુદ્ધિનો પરમાણુ એડ કરો તો જે સિલિકોનના સ્થાને માનો કે એલ્યુમિનિયમ ગોઠવાઈ જાય છે. હવે પરમાણુ તમે જે એડ કરો છો એ તો તટસ્થ છે. કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો જ સ્ટેબલ જઈ શકે, ભેજામાં જઈ છે. તો તમે તટસ્થ પરમાણુ એડ કરો છો કે જે તટસ્થ પરમાણુનું સ્થાન લઈ લે છે, કોઈ વિદ્યુતભાર આવતો નથી. તો આવું ન સમજતા કે એન ટાઈપને વિદ્યુતભાર ઋણ છે, પી ટાઈપને વિદ્યુતભાર ધન છે. એન ટાઈપ અને પી ટાઈપ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. મારે જરૂર પડશે આની, જ્યારે હું તને પોટેન્શિયલ બેરિયરના ગ્રાફ સમજાવીશ ત્યારે મારે આની જરૂર પડશે. એટલે એક વસ્તુ યાદ રાખજે કે એન ટાઈપ અને પી ટાઈપ માત્ર દર્શાવવા માટેની મેથડ છે, પરંતુ વિદ્યુતની દ્રષ્ટિએ તો તટસ્થ જ છે. સમજાય છે? આ બધી વસ્તુ તારા મગજમાં હોવી જોઈએ. કારણ કે એમસીક્યુમાં તને એમ નહીં કહે કે મેજોરિટી કોણ છે, માઇનોરિટી કોણ છે. તને એમ કે પેન્ટાવેલેન્ટ એડ કરું છું. પેન્ટાવેલેન્ટનો મતલબ જ એ થાય મેજોરિટી ઇલેક્ટ્રોન આવશે, માઇનોરિટી હોલ આવશે. તને એમ કે એલ્યુમિનિયમ એડ કરીએ છીએ તો એલ્યુમિનિયમ ટ્રાઇવેલેન્ટ છે, મેજોરિટી હોલ આવશે, માઇનોરિટી ઇલેક્ટ્રોન આવશે. આ આપણા મગજમાં હોવું જોઈએ. ખૂબ અગત્યનો એમસીક્યુ છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટના આમાં ફ્યુઝ ઉડી જતા હોય છે. એમસીક્યુ જોવે, ખબર બધી પડતી હોય કે કહેવાય ને કે ફિલિંગ આવતી હોય કે મને આવડે છે, પરંતુ સફળતા મળે નહીં, એમાં સોલ્યુશન જ ન આવે. સમજાય કે નહીં? તો એના જેવું છે. તો પ્રોબ્લેમ કંઈક આવો છે, વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને. A silicon specimen is made into a p-type semiconductor by doping. એક સિલિકોનનો ટુકડો છે કે જે p-type સેમિકન્ડક્ટરમાં કન્વર્ટ કરવામાં આવે છે. કેવી રીતે? તો કે અશુદ્ધિ ઉમેરીને. હવે તો વિચારો કેવી અશુદ્ધિ એડ કરીએ છે? પોઝિટિવ બનાવવા માટે ટ્રાઇવેલેન્ટ. તો ટ્રાઇવેલેન્ટ કઈ છે? ઓન એન એવરેજ 1 ઇન્ડિયમ એટમ પર 5×10⁷ સિલિકોન એટમ. 5×10⁷ સિલિકોનના એટમ હોય એના દીઠ માત્ર એક ઇન્ડિયમ. ઇન્ડિયમ ખબર ને ટ્રાઇવેલેન્ટ છે કેટલા? 5×10⁷ સિલિકોન પરમાણુ દીઠ કેટલી અશુદ્ધિ એડ કરવામાં આવે છે? 1 ઇન્ડિયમ એટમ. 5×10⁷ સિલિકોનના પરમાણુ હોય એના ઉપર માત્ર એક જ ઇન્ડિયમ આપણે દેવાનો છે. If the number density of atoms in the silicon specimen is 5×10⁸ per meter cube. 1 મીટર ક્યુબમાં સિલિકોનના પરમાણુઓ કેટલા છે? 5×10⁸. તો then the number of acceptor atoms એટલે બીજું કંઈ નથી, ઇન્ડિયમ જ તને કીધું. કાન પકડીને ફેરવીને તને કીધું છે. ઇન્ડિયમ છે એ શું કરે છે? એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે, કારણ કે બાહ્યતમ કક્ષામાં 3 જ હોય. ઇન ધ સિલિકોન પર સેન્ટીમીટર ક્યુબમાં આપણે પૂછેલા છે. કંઈ કરવાનું છે નહીં, એકદમ સિમ્પલ છે, પરંતુ ખબર જ ના પડે ક્યાંથી શરૂઆત કરવી. હજો આપણે શું કરે, તમને એમ કીધું કે 1 મીટર ક્યુબમાં આટલા સિલિકોન છે. તમને એ પણ કીધું કે આટલા સિલિકોન દીઠ એક જોઈએ. તો આપણે પહેલા શું કરી લઈએ? આટલા સિલિકોન દીઠ એક જોઈએ તો એક સિલિકોનમાં કેટલા જોઈએ પહેલા એ તો ગોતી લઈએ. તેથી એક સિલિકોન પરમાણુ દીઠ 1/5×10⁷ ઇન્ડિયમ. આ કેટલા છે? 1/5 એટલે 0.2 છે ને, 10⁻⁷ એટલે કે 20×10⁻8 ઇન્ડિયમ.
એક સિલિકોન હોય તો 20 × 10⁻8 ઇન્ડિયમ તમારે દેવાનું. ડોપિંગ ખૂબ ઓછું છે. ડોપિંગ તમે વધારે કરો ને તો સેમિકન્ડક્ટર પોતાનો ગુણધર્મ જ ગુમાવી દે. સેમિકન્ડક્ટર પોતે જ ભૂલી જાય કે હું શું હતો એ. સમજાય છે? એટલે ડોપિંગનું પ્રમાણ ખૂબ ઓછું રાખવામાં આવે છે. હવે તમને એમ કીધું છે if the number density of atoms in the silicon specimen, સિલિકોનના સ્પેસિમેનમાં સિલિકોનની જે ડેન્સિટી છે કેટલી છે? 5 × 10⁻28 પર મીટર ક્યુબ. એટલે કે 1 મીટર ક્યુબમાં સિલિકોનની સંખ્યા કેટલી છે? આટલી છે. સાંભળજો, 1 મીટર ક્યુબમાં સિલિકોનની સંખ્યા કેટલી છે? 5 × 10⁻28 એટમ. હવે તો આટલા એટમ દીઠ કેટલા ઇન્ડિયમ તમારે એડ કરવા પડે? 1 મીટર ક્યુબમાં આટલા સિલિકોન હોય તો કેટલા એડ કરવા પડે? તો કહેવાય એકક માટે આટલા જોઈએ તો આટલા માટે કેટલા જોઈએ? એડી ખબર? તેથી 1 મીટર ક્યુબમાં ઇન્ડિયમની સંખ્યા, ઇન્ડિયમ એટલે ઇન્ડિયમ એટમની સંખ્યા કેટલી થશે? 5 × 10⁻28 સિલિકોન છે અને એકકને કેટલા જોઈએ? 20 × 10⁻8. તો 20 × 5 = 100 અને 10 ની કેટલી થઈ? 20. સોરી, આ 1/5 એટલે 0.2 થાય ને? 10 વડે આ 2 જ આવશે ખાલી, 20 નહીં આવે. 2 × 5 = 10. તો કેટલી થઈ? આ 10 ની 20 અને ટોટલ કેટલી થઈ? 10 ની 21. 1 મીટર ક્યુબમાં ઇન્ડિયમની સંખ્યા 10 ની 21 થઈ. તો મને તો કેટલામાં પૂછ્યું છે? 1 સેન્ટીમીટરમાં. તેથી 1 સેન્ટીમીટરમાં ઇન્ડિયમની સંખ્યા 1 મીટર ક્યુબમાં આટલા છે. 1 સેન્ટીમીટરમાં કેટલા વડે તમારે ડિવાઈડ કરવા પડે? 10 ની 6 વડે ડિવાઈડ કરવા પડે ને? તો 10 ની 15 ઇન્ડિયમ પર સેન્ટીમીટર ક્યુબ. આ તારો આન્સર. જો છે કાંઈ નહીં, એકદમ સિમ્પલ મેથેમેટિક્સ છે, પરંતુ સમજાય તો ખબર પડે ને. પહેલા તો શું કર્યું? 5 ના 7 સિલિકોન હતા. 5 × 10⁻7 સિલિકોનમાં 1 એડ કરતા હતા. એકમાં કેટલા કર્યા એ જોઈ લીધું. તને સિમ્પલ એક ડેટા આપેલો હતો કે 1 મીટર ક્યુબમાં આટલા સિલિકોન છે, તો આટલામાં કેટલા ઇન્ડિયમ એડ કરવા પડે? તો કે 10 ની 21. એ તો 1 મીટર ક્યુબમાં છે ને, મારો આન્સર તો 1 સેન્ટીમીટર ક્યુબમાં છે. 10 ની 6 વડે ડિવાઈડ કરી નાખ્યા. જો એમસીક્યુ બહુ ઈઝી છે, પણ તમે જો વિચાર્યું હોત, તમે ડાયરેક્ટ પેલા ટ્રાય કરી હોત તો તમારે કીધે ના થાત, એ મારી ગેરંટી છે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. હજી આવા 2-3 એમસીક્યુ કરાવી દો, કારણ કે NE, NH, NI² એના ઘણા બધા એમસીક્યુ એમાંથી બને છે. તો 3 એમસીક્યુ આપણી સામે છે, 3 1 by 1 સોલ્વ કરી લઈએ એટલે આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ આપણે પીએન જંકશન જોવાના છીએ. તો એ પહેલા એક શુદ્ધ અર્ધવાહકમાં એકમ ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તને કીધું છે શુદ્ધ અર્ધવાહક, તો શુદ્ધ અર્ધવાહક માટે Ne = NH યાદ કરો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તને આપી તો એ જ હોલની થાય કે નહીં? 6 × 10⁻19 એકમ ઘન મીટર, એટલે પર મીટર ક્યુબમાં કેટલા છે? 6 × 10⁻19. જેટલા ઇલેક્ટ્રોન એટલા જ હોલ. ક્યાંથી ખબર પડી? તો કે શુદ્ધ પરથી. 1 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર સાઇઝના અર્ધવાહકમાં રહેલા હોલની સંખ્યા. હવે તને કદ આપેલું છે 1 ને 1 2. કદ કેટલું આપ્યું? 2 સેન્ટીમીટર ક્યુબ. તો 2 × 10⁻6 મીટર ક્યુબ તને કદ આપેલું છે. હવે 1 મીટર ક્યુબ હોય તો આટલા હોલ થાય, તો આટલા મીટર ક્યુબમાં કેટલા થાય? તેથી નંબર ઓફ હોલ્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? Ne, સોરી, જે NH હતા એને કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઈશું? વોલ્યુમ વડે મલ્ટીપ્લાય કરી દો. તો 6 × 10⁻19 હતા એ પર મીટર ક્યુબ હતા, અને 2 × 10⁻6 છે એ મીટર ક્યુબ દીઠ આવે છે. 6 દુ ને 12 × 10⁻13 નંબર ઓફ હોલ્સ કેટલામાં આવશે? આટલી સાઈઝનો જે ક્યુબ તમને આપેલો હતો એમાં આટલા હોલ આવશે. તો છે બહુ સિમ્પલ, પરંતુ આજ તને ખબર ન પડી હોત તો કે શુદ્ધ અર્ધવાહકમાં Ne = NH હોય. સમજાય છે? એમસીક્યુ બહુ ઈઝી છે, પરંતુ જો ખબર જ નહીં પડે કે શું કરવું ત્યાં સુધી આમાં કંઈ થશે નહીં. ત્યારબાદ એના પછીના એમસીક્યુ છે કે 300 કેલ્વિન તાપમાને રહેલા શુદ્ધ સિલિકોનમાં, ફરીથી તને એક બધું, શુદ્ધ સિલિકોનમાં રહેલા ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા. આનો મતલબ ખબર પડે? ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા આપે તો Ni તને આપે. યાદ આવે? Ni = Ni² Ne × NH. તો આ તને Ni આપેલા છે 1.5 × 10⁻16 પર મીટર ક્યુબ આટલા છે. હવે આ અર્ધવાહકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એડ કરવાની. કેવી અશુદ્ધિ એડ કરવાની? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. તો મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘનતા આટલી આપી છે. હવે તમે યાદ કરો, ટ્રાઇવેલેન્ટ હોય તો મેજોરિટી કોણ હોય? હોલ હોય ને, કારણ કે 3 હોય તો એક જગ્યા ખાલી થાય, તો મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે?
હોલ, તો હોલની સંખ્યા ઘનતા તને આપેલી છે 4.5 ગુણ્યા 10 ની 22 પર મીટર ક્યુબ. તો માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા જોઈએ. તને જો આ ખબર જ ન હોત કે ટ્રાઇવેલેન્ટમાં મેજોરિટી હોલ હોય તો તમને આઈડિયા ક્યાંથી આવે? બસ હવે તો ઇક્વેશન સેમ સિમ્પલ છે, પરંતુ બસ આટલી વસ્તુ ખબર પડી ખૂબ અગત્યની છે. આનો સ્ક્વેર કરવાનો છે 1.5 ગુણ્યા 10 ની 16 એનો સ્ક્વેર NE જોઈએ છે મારે માઇનોરિટી. NH કેટલા છે? 4.5 ગુણ્યા 10 ની 22 છેદમાં જવા દો 15 15 225 2.25 ગુણ્યા 10 ની 32 અહીંયા આવશે 4.5 ગુણ્યા 10 ની 22. આ એક તમારી રીતે ખાલી કેલ્ક્યુલેશન જોઈ લેજો. હવે તમને અહીંથી ખાલી જગ્યા અહીં 10 જોઈ લેજો. જે કાંઈ આન્સર આવતો હોય એ તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. ઓપ્શન પરથી પણ આપણે કરી શકીએ છીએ, એટલું બધું કંઈ એમાં છે નહીં. અને લાસ્ટ MCQ એવો કંઈક છે કે અ P type semiconductor is acceptor level 57 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ્સ અબોવ ધ વેલેન્સ બેન્ડ. હમણાં જો થોડીક વાર પહેલા મેં તમને ડિસ્કશન કરી હતી. આ કન્ડક્શન બેન્ડ, આ વેલેન્સ બેન્ડ અને આ એક્સેપ્ટર લેવલ કેટલું હોય? થિયરીમાં કેટલું જોઈએ તો આપણે 0.01 eV. હવે તમે જો એની આજુબાજુ જ આપેલું છે. કેટલું આપેલું છે? 57 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તમને આપેલું છે. એટલે કે આ જે તમને ડેટા આપેલો છે, હવે હું અહીં લખી નાખું છું ડાયરેક્ટ 57 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર છે? એક મિનિટ રકમ ચેક કરી લો, મેગા છે કે મિલી છે. ઓકે, યસ 57 મેગા નથી 57 મિલી છે. હું તમને કહેતો હતો કારણ કે ડાઉટ એવો હતો કે 0.057 થાય ને, જો મિલી વડે તમે મલ્ટીપ્લાય કરી નાખો તો 0.057 એટલે કે 0.01 એવી આપણે જે લખતા હતા થઈ ગયા ને એના જેવું. 0.6 થઈ ગયા એટલે તરત ખબર પડી ગઈ કે આપણી ભૂલ અહીંયા છે. ઓકે, તો એક્સેપ્ટર લેવલ 57 મેગા મિલી ઇલેક્ટ્રોવોલ્ટ આપેલું છે અબોવ ધ વેલેન્સ બેન્ડ. એ તને ખબર જ હતી. થિયરી પરથી જ આઈડિયા હતો જ કે એક્સેપ્ટર લેવલ છે પી ટાઈપમાં ક્યાં હોય? વેલેન્સ બેન્ડથી થોડુંક ઉપર હોય. ધ મેક્સિમમ વેવલેન્થ ઓફ લાઇટ, પ્રકાશની મહત્તમ તરંગ લંબાઈ તમે જોઈએ કે જેથી કરીને એનર્જી રિક્વાયર્ડ ટુ ક્રિએટ અ હોલ, અહીંયા શું થઈ જાય? હોલ ક્રિએટ થઈ જાય. તને એટલી ખબર પડવી જોઈએ કે હોલ ક્રિએટ ક્યારે થાય? તો કે અહીંથી ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે. કન્ડક્શન બેન્ડમાં જવા માટે એને ઉર્જા કેટલી જોઈએ? તો કે HF જેટલી ઉર્જા જોઈએ, hc/લેમ્બડા જેટલી. જેટલી લેમ્બડા વધારે હોય એટલી ઉર્જા કેવી થાય? ઓછી. બીજામાં જાય લઘુત્તમમાં લઘુત્તમ ઉર્જા તને પૂછે તો પણ એ જ ટોપિક છે. મેક્સિમમ તરંગ લંબાઈ હોય ત્યારે જ ઉર્જા કેવી થશે? લઘુત્તમ. તો તને એનર્જી લેવલ તો તને આપેલું જ છે 57 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી તોડવાની છે. તો E બરાબર hc/લેમ્બડા. આપણે વેવલેન્થ પૂછી છે, લેમ્બડા બરાબર hc ના છેદમાં E. 6.625 ગુણ્યા 10 ની -34 3 ગુણ્યા 10 ની 8. E દેખાઈને કેટલા મૂકું? આ 57 છે, એપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન કરવામાં 60 લખી નાખું છું પછી પ્રોબ્લેમ ન આવે એટલે. 60 ગુણ્યા 10 ની -3 અને EV દેખાય 1.6 ગુણ્યા 10 ની -19. બીજામાં કે થોડું ઘણું આમ તેમ કરશું. અને ફોટો ડાયોડમાં પણ આવશે. જો ફોટો ડાયોડ MCQ આ જ ઇક્વેશન પર આધારિત છે. E બરાબર છે, આવૃત્તિ વધારે તો એનર્જી વધારે, તરંગ લંબાઈ વધારે તો એનર્જી ઓછી. ફોટો ડાયોડનો કોન્સેપ્ટ સેમ ટુ સેમ અહીં લગાવવાનો છે. હવે અંદાજ મારો તમે 6.6 ગુણ્યા 3 6 તેથી 18 થશે. 0.6 ગુણ્યા 3 કરશો તો 1.8 સમથિંગ થશે. એટલે આને 20 કહી દઉં છું. કેટલા કહી દઉં છું? ગુણ્યા 10 ની -26 અને અહીંયા થઈ ગયા 16 6 ને 96. 1.6 ગુણ્યા 60 કરશો એટલે કેટલા આવશે? 96 ગુણ્યા 10 ની -22. અને પછી MCQ જોવા પડે આમાં. બીજું કઈ ન, અહીંયા તમે 100 પણ બનાવી શકો છો, અથવા તમે જો થોડુંક સાદું રૂપ આપો તો આને 200 ગુણ્યા 10 ની -27 કહી દઉં છું. કેટલા કહી દઉં છું? 200 ગુણ્યા 10 ની -27 અને આને કહી દઉં 96 ગુણ્યા 10 ની -22. તો જો 2 પોઈન્ટ સમથિંગ આવશે એટલે હું 1 લખી નાખું છું. 2.1 જેવા કંઈક લખી નાખું છું અને અહીંયા લખી નાખું 10 ની -5. આ જવાબ આવશે મીટરમાં. એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? ઉપર નીચે 10 ની 4 10 ની 4 10 ની -4 વડે ગુણવા પડશે. તો 2.1 ગુણ્યા 10 ની 4 ઉપર થઈ ગયા અને અહીંયા થઈ ગયા 10 ની -9.
તો આ નેનોમીટરમાં જવાબ આવશે તમારો. પછી તમારે ઓપ્શન જોવાના છે, કયો ઓપ્શન છે, સમજાય છે? અહીંથી મારે કંઈ ખેંચીને કંઈ મતલબ નથી. તમે જે ઓપ્શન આપેલા હશે એના આધારે તમે એંગસ્ટ્રોમમાં કે મીટરમાં એ તમને કન્વર્ટ કરતા આવડશે. મારું કામ હતું તમને ખાલી કોન્સેપ્ટ બતાવવાનું કે E બરાબર hc upon લેમ્ડાના આધારે એમસીક્યુ હોય તો કયા પ્રકારના એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે. ક્લિયર છે? ઓકે. હવે આપણો નવો ટોપિક છે પીએન જંકશન ડાયોડ. ખૂબ અગત્યનો ટોપિક છે. ક્લાસમાં તો બહુ વ્યવસ્થિત રીતે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પેમ્પલેટમાં પણ તમે એક વખત વાંચી શકો છો. પરંતુ અત્યારે હું તને ઉપર છેલ્લી માહિતી આપી દઉં છું કે ભાઈ એક જ સિલિકોનના ટુકડામાં એક બાજુ P પ્રકારનો અને એક બાજુ N પ્રકારનો અર્ધવાહક બનાવેલો છે. હવે થાય શું? P પ્રકારના અર્ધવાહકમાં પોઝિટિવની સંખ્યા વધારે છે, હોલની સંખ્યા વધારે છે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એટલે જેવો આ જંકશન છે, જંકશનની નજીકનો વિસ્તાર થોડોક સેન્સિટિવ છે. ફોર એક્ઝામ્પલ, આપણી બોર્ડર છે, આ બાજુ ઇલેક્ટ્રોન વધારે છે, આ બાજુ હોલ વધારે છે. એટલે આ સાઈડનો ઇલેક્ટ્રોન છે આ સાઈડના હોલને જેવો જોવે એવો બોર્ડર ક્રોસ કરીને આ બાજુ આવે કે ન આવે? આ બાજુ ઇલેક્ટ્રોન છે, હોલને જોશે, એના તરફ આકર્ષિત થશે, બોર્ડર ક્રોસ કરીને આ બાજુ આવશે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન પ્રાપ્ત કરે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ આયન પ્રાપ્ત કરે અને ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રની શરૂઆત થઈ. હવે તમે વિચારો, ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન અત્યારે આ દિશામાં થઈ કે નહીં? તો ઇલેક્ટ્રોન પર પડતો બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. તો અત્યારે શરૂઆતમાં એક ઇલેક્ટ્રોન જાય એટલે એટલો બધો પ્રોબ્લેમ આવે નહીં. હવે જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ વધારે આવતા જશે એમ આ બાજુ પ્લસ વધતા જશે, આ બાજુ માઇનસ વધતા જશે, વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ વધતી જશે, એટલે કે દિવાલ વધતી જશે. પછી શું થશે? એ ઇલેક્ટ્રોન આવે છે, દિવાલ કૂદીને જશે. અમુક અવરચંડા એવા ઇલેક્ટ્રોન હોય કે આખી દિવાલ ઠેકડો મારીને પણ કૂદી જશે. પરંતુ જેમ જેમ દિવાલ વધતી જશે એમ એક સમય એવો આવશે કે આ સાઈડના ઇલેક્ટ્રોનને આ સાઈડ જવું હશે તો પોસિબલ બનશે નહીં. શા માટે? કારણ કે દિવાલ એટલી બધી વધી જાય છે, ફિઝિક્સની ભાષામાં કહું તો ડેપ્લેશન લેયર એટલું બધું વધી જાય છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલા વિસ્તારમાં એટલું બધું વધારે છે કે જેવો ઇલેક્ટ્રોન આમ જાય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને પાછો ધક્કો મારીને બહાર કાઢીને ભેજામાં જાય છે. તો ખરેખર શું થયું? સૃષ્ટિ વિરુદ્ધનું કામ થયું. તમે વિચાર્યું હોય તો આ એન સાઈડનો ભાગ છે એ પોઝિટિવ આયન છે. પોઝિટિવ, આમાં ધન વિદ્યુત ભાર છે, આમાં ઋણ વિદ્યુત ભાર છે. આટલો ભાગ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. યાદ કરો, એન ને કાંઈ વિદ્યુત ભાર હોય નહીં. આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, આ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. અહીંયા આટલા વિસ્તારમાં પ્લસ છે, આટલા વિસ્તારમાં માઇનસ છે. આ ભેજામાં ગયું તમારે. હવે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ અહીંથી આ બાજુ ગયો કે નહીં? આ બાજુ મેજોરિટી ઇલેક્ટ્રોન હતા તો મેજોરિટી અહીંથી આમ જાય છે. પેલા તો પીએન જંકશન ડાયોડની સંજ્ઞા પણ તમને ખબર જ છે. સંજ્ઞામાં તમને સમજાવું તો તમને વધારે આઈડિયા આવશે. આ પી છે, આ એન છે. તો મેજોરિટી અહીંથી આમ ગયા. મેજોરિટી કોણ હતું? તો કે ઇલેક્ટ્રોન હતા. મેજોરિટી ઇલેક્ટ્રોન આ બાજુ ગયા તો ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ રચાયો. એ વિદ્યુત પ્રવાહને નામ આપીએ છીએ આપણે ડિફ્યુઝન. આ ઘટનાને શું કહેતા હતા? ડિફ્યુઝન. હવે એવી જ રીતે આ બાજુ પણ અમુક ઇલેક્ટ્રોન છે માઇનોરિટીમાં, આ બાજુ પણ અમુક ઇલેક્ટ્રોન હોલ છે માઇનોરિટીમાં. તો ઇલેક્ટ્રોન પણ અમુક આ સાઈડથી આ બાજુ જાય અને એને તો બહુ ઇઝી થઈ જાય કારણ કે ક્ષેત્ર આ દિશામાં હોય તો આ સાઈડથી આમાં જવામાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. તો એ તો વિદ્યુત ક્ષેત્રને કારણે ખેંચાઈને જશે, ઘસડાઈને જશે. તો આ સાઈડથી આ બાજુ કોણ જાય છે? તો કે માઇનોરિટી. તો એને આપણે કહેવાના છીએ ડ્રિફ્ટ. સોરી, ઇલેક્ટ્રોન આ બાજુ ગયા ને તો એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ આ બાજુ મળ્યો. કયો પ્રવાહ મળે છે? ડ્રિફ્ટ પ્રવાહ. તો પરંતુ ડિફ્યુઝન પ્રવાહની વેલ્યુ ડ્રિફ્ટ પ્રવાહ કરતાં કેવી હશે? વધારે, કારણ કે આ બાજુ ડિફ્યુઝન થાય છે, આ બાજુ ડ્રિફ્ટ પ્રવાહ આવે છે. પરંતુ ડ્રિફ્ટ પ્રવાહ એ માઇનોરિટીના કારણે છે એટલે એટલી બધી કિંમત એની મળશે નહીં. આ વસ્તુ આપણને ખબર છે. ત્યારબાદ અમુક વસ્તુ એવી હતી કે ડેપ્લેશન લેયર છે એની થિકનેસ કેટલા ક્રમની હોય? તો કે માઇક્રોનના ક્રમની હોય, એટલે કે 10⁻6 મીટરની આજુબાજુ હોય. જેમ તમે ડોપિંગ વધારો, પી અને એનમાં ડોપિંગ વધારો તો ડોપિંગને કારણે આ બાજુ હોલ વધે તો એના અપાકર્ષી બળ, આ બાજુ ઇલેક્ટ્રોન વધે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળને કારણે ડેપ્લેશન લેયર કેવું થઈ જાય? નાનું થઈ જાય. તો ડેપ્લેશન લેયરની જે વિડ્થ છે, પહોળાઈ છે, એ ડોપિંગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ડોપિંગ વધારે હોય તો આ વિડ્થ ઓછી હોય. શા માટે? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળને કારણે આમ ધક્કો લાગશે અને આમ ધક્કો લાગશે એટલે ડેપ્લેશન લેયર કેવું થઈ જશે? નાનું. ટેમ્પરેચર વધારો તો ડેપ્લેશન લેયર વધશે. શું થશે? વધશે. અને આ પીએન જંકશનનો જે ડેપ્લેશન લેયર છે એ કેપેસિટર જેવું કામ કરે છે. એને સમતુલ્ય છે. શા માટે? તો કે ભાઈ કેપેસિટરમાં તમે વિચારો ડાયઇલેક્ટ્રિક આવતા હતા અને ડાયઇલેક્ટ્રિકમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા જે હોય એ પ્લસ થી માઇનસ તરફ હોય, અથવા હું તને એમ કહું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. ભેજામાં જાય તો એની સાથે સમતુલ્ય છે ખાલી. તો આવો કોઈ એમસીક્યુ બનાવે કે પીએન ના પૂછાય આવો તો પણ જસ્ટ પૂછાઈ જાય કોઈક વખત
તમને એમ કે પીએન જંક્શન છે નીચેનામાંથી કયા ચાર તને આપેલા ઇન્સ્ટ્રુમેન્ટ એને સમતુલ્ય છે, કેપેસિટર, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, પણ ના પૂછાય, જસ્ટ માનો કે પૂછાઈ ગયો તો આપણને ખબર હશે. હવે ગ્રાફ જોવાના છે. આ બાજુ ધન વિદ્યુત ભાર છે એટલે ધન સ્થિતિમાન છે, આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે એટલે ઋણ સ્થિતિમાન છે. તો આનું સ્થિતિમાન ઉપર લખું છું, એન નું સ્થિતિમાન ઉપર છે, પી નું સ્થિતિમાન નીચે છે. આ ધન છે, આ ઋણ છે, આ હાયર પોટેન્શિયલ છે, આ લોઅર પોટેન્શિયલ છે. તો પોટેન્શિયલ અને ડિસ્ટન્સનો ગ્રાફ પૂછાય તો આપણને આવડી જવો જોઈએ. બહુ સિમ્પલ છે, પરંતુ મારી જવાબદારી હતી કે હું તને એકવાર બતાવી દઉં અને યાદ રાખવાની જવાબદારી હવે તારી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ થી માઇનસ તરફ છે એટલે ઋણ દિશામાં છે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં નીચે દર્શાવ્યું. એન થી પી તરફ એરો દર્શાવવો હોય તો દર્શાવી શકો, પરંતુ દર્શાવવાની કંઈ જરૂર નથી. નીચે શા માટે દર્શાવ્યું તો કે ડાબી બાજુ છે એટલે કે ઋણ સાઈડ છે એના હિસાબે. ચાર્જ ડેન્સિટી, જો આ ડેપ્લેશન લેયર આવી ગયું. હવે ડેપ્લેશન લેયર થી તમે આ બાજુ જુઓ તો ધન વિદ્યુત ભાર વધે 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 મેક્સિમમ થાય, પછી ઘટે ઘટે ઘટે. અહીંથી પછી વિદ્યુત ભાર છે નહીં. આ ભાગ કયો આવી ગયો? આટલું પોટેન્શિયલ બેરિયર છે, આટલામાં પ્લસ વિદ્યુત ભાર છે, આટલામાં માઇનસ વિદ્યુત ભાર છે. આ બાજુ એન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, આ બાજુ પી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો આટલો ભાગ છે ને એ આ ભાગ છે, એનો ગ્રાફ કેવો આવશે? આ પોઝિટિવ વિદ્યુત ભાર, આ નેગેટિવ વિદ્યુત ભાર. તો આ ચાર્જ ડેન્સિટી થઈ ગઈ. તો આટલા પોઈન્ટ યાદ રહેશે. ડેપ્લેશન લેયર કેવી રીતે બને તો કે બોર્ડર પર થોડોક વિસ્તાર કેવો છે? સક્રિય છે. માઇનસ છે, પ્લસને જોવે, આ બાજુ પોતાની તરફ ખેંચે, આવે, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે, આ બાજુ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. ધનથી ઋણ તરફ ક્ષેત્ર બને. હવે એના જેમ જેમ ઇલેક્ટ્રોન આવશે એમ એને દિવાલ કૂદી કૂદીને આવવું પડશે, વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં આવવું પડશે. એ બધી વસ્તુ તને હવે ખબર છે. આ ગ્રાફ આ પણ તને ખબર પડી ગઈ. ડિફ્યુઝન અને ડ્રિફ્ટ 3 ગ્રાફ તમારા માટે આઈએમપી છે. હવે આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ તને કરાવી દઉં. ઓકે, એક નાનો એવો ટોપિક હતો. હવે એ ડેપ્લેશન વિસ્તારમાં એવરેજ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો કે 5 × 10⁵ વોલ્ટ પર મીટર. ક્યાંથી આવે છે? પેલા આકૃતિ ફરીથી બતાવી દઉં, ભૂલથી ચેકાઈ ગઈ છે. આ બાજુ પી, આ બાજુ એન, અહીંયા પ્લસ વિદ્યુત ભાર, સૃષ્ટિ વિરુદ્ધમાં જો એન માં પી છે, જ્યાં ઇલેક્ટ્રોન વધારે છે ત્યાં પ્લસ છે, જ્યાં હોલ વધારે છે ત્યાં માઇનસ છે. શા માટે? ટેકનિકલી આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એન ટાઈપમાંથી ઇલેક્ટ્રોન છે ગુમાવતા હતા એટલે ત્યાં પ્લસ વિદ્યુત ભાર આવતો. આ તો ખાલી જસ્ટ એમ જ કે માઇનસ છે ત્યાં પ્લસ છે, પ્લસ છે ત્યાં માઇનસ છે, એટલે માઇનસ થી પોઝિટિવ તરફ વિદ્યુત સ્થિતિમાન. આ નાનો છેડો, આ મોટો છેડો, આ હાયર પોટેન્શિયલ, આ લોઅર પોટેન્શિયલ, અને પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ એને સંજ્ઞા આપીએ છીએ આપણે વીબી. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન પ્લસ થી માઇનસ તરફ એટલે આ દિશામાં છે. ઓકે, તો જર્મેનિયમ માટે આ વીબી છે એ 0.3 વોલ્ટ છે, સિલિકોન માટે એ વીબી છે 0.7 વોલ્ટ છે. પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ કેટલા છે? એટલે જર્મેનિયમ માટે તને કીધું હોય, જે આવું ખાલી આપેલું હોય ને જર્મેનિયમ લખેલું હોય તો સમજી જવાનું કેટલા વોલ્ટ છે? 0.3 વોલ્ટ છે. આવું આપેલું હોય અને સિલિકોન હોય લખેલું તો કેટલા લખી નાખવાના? 0.7 વોલ્ટ. આના આધારે એક સરસ મજાનો એમસીક્યુ છે, હું કરાવું છું થોડી વાર પછી. તો એવું જ માનો કે આપણે 0.5 લઈ લઈએ અને વીથ લઈ લઈએ 1 માઇક્રોન એટલે કે 10⁻6 મીટર. તો વી બરાબર ઈડી પરથી ઈ ગોતો તો 5 × 10⁵ વોલ્ટ પર મીટર. 1 મીટર જેટલા વિસ્તારમાં આટલું 1 મીટર થશે. એમાં 5 × 10⁵ વોલ્ટ જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? ખૂબ જ પ્રબળ કહેવાય. તમે જોવો તો ખરા, 5 × 10⁵ 1 મીટર ખાલી જેટલા એરિયામાં આટલું બધું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એટલે કે પોટેન્શિયલ બેરિયરમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય છે કેવું હશે? ખૂબ જ પ્રબળ હશે. કેવું હશે? ખૂબ જ પ્રબળ હશે. ક્લિયર છે? ખૂબ અગત્યનો ટોપિક આપણો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. હવે ફોરવર્ડ બાયસ કોને કહેવાય? તો કે ભાઈ પીએન જંક્શનને બેટરી સાથે એવી રીતે જોડવાનું કે બેટરીનો પોઝિટિવ છે એ પીએન જંક્શનના પી સાથે, બેટરીનો નેગેટિવ છે એ પીએન જંક્શનના એન સાથે જોડાયેલો હોય. હવે આવા સંજોગોમાં થાય છે, હવે તમે વિચારો, પ્લસ થી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્ર બેટરીને કારણે, પરંતુ અંદરના વિસ્તારમાં પ્લસ થી માઇનસ એન થી પી તરફ હોય કે ના હોય? આ બેરિયરમાં એટલે બંને વિદ્યુત ક્ષેત્ર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે ડેપ્લેશન લેયર શું થાય? નાનું થાય. તમે ઇમેજિન કરો આગળની ફિગરમાં. થિયરીમાં ઓલરેડી શીખી ગયા છો, અત્યારે ક્રેશ કોર્સમાં હું થિયરી આખી નહીં સમજાવું. બંને ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે એટલે ડેપ્લેશન લેયર શું થશે? ઘટશે. અહીંયા જે અવરોધ મળે છે એ 10 થી 25 ઓહમની આજુબાજુ મળે છે, જે ખૂબ ઓછો કહેવાય. એટલે અહીંયા જે પ્રવાહ મળશે એ મિલી એમ્પિયરના ક્રમનો મળશે. કેવો પ્રવાહ મળશે? મિલી એમ્પિયરના ક્રમનો મળશે. અને એ પ્રવાહ મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળશે. કેના કારણે મળે છે? મેજોરિટી ચાર્જ કેરિયર છે એને કારણે આ પ્રવાહ મળે છે. એટલે ઘટનાને મેં નામ આપી દીધું આઈ ડિફ્યુઝન. જે પ્રવાહ મળે છે એ કેને કારણે મળે છે?
ડિફ્યુઝનના કારણે મળે છે, કારણ કે n વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન આ બાજુ જશે, એટલે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહ, એટલે ડિફ્યુઝન આ દિશામાં થાય કે ના થાય. તો વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. આ વસ્તુ તને ખબર છે. એનો ગ્રાફ છે. વોલ્ટેજ ધીમે 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 વધારો, એક સમય એવો આવશે કે વોલ્ટેજ વધારશે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય કે નહીં. તો જે સમયે આંતરિક વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના થઈ જશે, એ સમયે ડેપ્લેશન લેયર શું થશે? નાબૂદ થશે. બેટરીના વોલ્ટેજ વધારો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધીમે 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 વધશે. એક સમય એવો આવશે કે ડેપ્લેશન લેયર નાબૂદ થઈ જશે, n માંથી p માં અને p માંથી n માં જે વચ્ચે દિવાલ હતી એ દિવાલ નાબૂદ થઈ ગઈ. સરળતાથી આમથી આમ લોકો જઈ શકશે, ઇલેક્ટ્રોન આમ જાય, હોલ આમ જાય, અને મજા કરે બધા. તો એ જે વોલ્ટેજ છે કે જે વોલ્ટેજ ડેપ્લેશન લેયર નાબૂદ થઈ જાય એને કહેવાના છે ની વોલ્ટેજ. ત્યારબાદ વોલ્ટેજમાં બહુ જાજો ફરક નહીં પડે, પરંતુ કરંટ છે એ સડનલી વધશે. આ તને વસ્તુ ખબર છે. ત્યારબાદ રિવર્સ બાયસ કોને કહેવાય? તો કે રિવર્સ બાયસમાં બેટરીના p સાથે, બેટરીના નેગેટિવ સાથે ડાયોડનો પોઝિટિવ અને બેટરીના પોઝિટિવ સાથે ડાયોડનો નેગેટિવ જોડી દેવાનો. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ એટલે આમ જ થયું, અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ આમ જ થયું. બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને ટેકો આપશે અને ટેકાની સરકાર બને એટલે કે ડેપ્લેશન લેયર મોટું થવાનું છે. ડેપ્લેશન લેયર મોટું થાય તો આવા સંજોગોમાં અવરોધ ઘણો બધો વધી જાય, કારણ કે અહીંથી આમ જવું હોય તો દિવાલ પહોળી થઈ ગઈ અને ઊંચી પણ થઈ ગઈ. ખબર પડી? દિવાલ પહોળી પણ થઈ ગઈ અને ઊંચી પણ થઈ ગઈ. આવા સંજોગોમાં અવરોધ છે ઘણો બધો વધારે મળે. તો પ્રવાહ જે મળશે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળશે. અને હવે માત્ર પોસિબલ કોણ છે? માઇનોરિટી. શા માટે? વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આ સાઈડથી મેજોરિટી ઇલેક્ટ્રોન, જો ક્ષેત્રની દિશા કઈ છે? આમ. હવે આ બાજુ મેજોરિટી ઇલેક્ટ્રોન છે અને માઇનોરિટી એવું હોલ છે. આ બાજુ મેજોરિટી એવા હોલ છે, માઇનોરિટી એવું ઇલેક્ટ્રોન છે. તો વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. તો અહીંથી આ આવું પોસિબલ નથી, માત્ર અહીંથી આમ જઈ શકે. તો આ કોણ છે? માઇનોરિટી. તો આને કારણે જે પ્રવાહ મળે આ દિશામાં, એ કયો પ્રવાહ મળે છે? ડ્રિફ્ટ પ્રવાહ. કારણ કે આ ક્ષેત્રમાં ખેંચાઈને ઘસડાઈને જવાના છે. ભેજામાં જાય છે તો બ્રેકડાઉન થશે. એક સમય એવો આવશે કે બ્રેકડાઉન બે પ્રકારના છે, હું તને પછી વ્યવસ્થિત સમજાવું. બે પ્રકારના બ્રેકડાઉન, ઝેનર અને એવલાન્ચ. બે અસર હમણાં તને શીખવાડું કે શા માટે સડનલી પ્રવાહ વધી જાય છે. કારણ કે એ સમયમાં સહસંયોજક બંધ સાથે નાના મોટી પ્રક્રિયા થવાની છે, એમના થોડીક વારમાં તને સમજાવું. તો બ્રેકડાઉન વોલ્ટેજમાં માટે પછી વોલ્ટેજ અચળ રહે છે અને વિદ્યુત પ્રવાહ સડનલી વધે છે, પરંતુ કયા ક્રમનો છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો છે, એટલે કે ખૂબ નાનો છે. શા માટે એવું થાય છે? એના માટેની બે અસર છે. પેલી છે ઝેનર અસર અને પછી છે એવલાન્ચ અસર. ક્લિયર છે? તો ઝેનર અસર અને એવલાન્ચ અસર શું છે એ હું તને વન બાય વન સમજાવી દઉં છું. હું જે કંઈ બોલું એ એઝ ઇટ ઇઝ વિડીયો રિવાઇન્ડ કરીને લખી નાખજે. સિમ્પલ એમાંથી એમસીક્યુ બનશે, થિયરેટિકલ ન્યુમેરિકલ બનશે નહીં. તો હવે જે હું બોલું છું એ ધ્યાન રાખીને સમજવાનું છે. પેલી છે ઝેનર અસર. ઝેનર અસરમાં શું કરવાનું? હવે તમે વિચારો, તમે રિવર્સ વોલ્ટેજ વધારતા જાઓ છો. આ રિવર્સ વોલ્ટેજ કહું છું, રિવર્સ વોલ્ટેજ વધારતા જાઓ. એટલે આવા સંજોગોમાં શું થાય? તો કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. હવે હું છે ને આખી ફિગર એક બદલાવી નાખું છું. આઈ થિંક અહીંયા કરી નાખીએ આપણે. આ આપણો ડેપ્લેશન વિસ્તાર હતો કે નહીં? આમાં પોઝિટિવ છે, નેગેટિવ છે, આ બધી માઇનસ છે, આ બધા હોલ વધારે છે, માઇનસ ઓછા છે, આ પી છે, આ એન છે. હવે તમે આ વિસ્તારનું વિદ્યુત હું શું કરું છું? રિવર્સ બાયસ વોલ્ટેજ વધારું છું. આવા સંજોગોમાં આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધશે. રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા જાઓ. વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. એક સમયે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જશે કે આ જે ડેપ્લેશન વિસ્તાર છે એના સહસંયોજક બંધ બધાય તોડી નાખે. કોવેલેન્ટ બોન્ડ છે તૂટવા લાગે. સહસંયોજક બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય કે નહીં? આ અંદરના વિસ્તારમાં આવી રીતે તો હોય, સ્ટ્રક્ચર તો આખું છે જ, સમજાય કે નહીં? આવું આ સ્ટ્રક્ચર તો છે જ. હવે આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જાય, વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય ને, ઈ બેરિયર એટલું બધું વધી જાય કે જેથી કરીને અંદરના વિસ્તારના સહસંયોજક બંધ તૂટી જાય તો કેટલા ઇલેક્ટ્રોન? આ બધાના ઇલેક્ટ્રોન મુક્ત થાય કે ના થાય? તો આ ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે કે વિદ્યુત ઇલેક્ટ્રોન પછી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. ઇલેક્ટ્રોન કઈથી ક્યાં તરફ જશે? ક્ષેત્ર. આ જો વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રોન વધી ગયા, આ ડેપ્લેશન વિસ્તારના ઇલેક્ટ્રોન એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય અને વિદ્યુત પ્રવાહ વધારે. તો આ સડનલી વિદ્યુત પ્રવાહ વધવાનું કારણ કોણ છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ.
ભેજામાં જાય છે તો એ જે સમયે સહસંયોજક બંધ તૂટવા લાગ્યા એ જે વોલ્ટેજ હતા એને કહેતા હતા બ્રેકડાઉન વોલ્ટેજ. તો ઝેનર અસરમાં શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડને આધારે વર્ણન કરવાનું છે. તો પહેલા જો સિમ્પલ ભાષામાં યાદ રાખજો, ઝેનર અસર શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડથી સહસંયોજક બંધ તૂટે. આ વસ્તુ યાદ રાખજો. પછી થોડીક વાર પછી પાછું બોલું છું. હવે એવલાંચ અસર, એમાં પણ એ જ કરવાનું. રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા જવાના. પરંતુ હવે એક્સપ્લેનેશન કેવું છે? હવે આ વોલ્ટેજ વધે તો અંદરના વિસ્તારના વિદ્યુત ક્ષેત્ર વધે કે ના વધે? અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર વધે. આ વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર વધે એટલે શું થાય? આ બાજુના ઇલેક્ટ્રોન છે એને ફરજિયાત આમ જવું પડે કે ના જવું પડે? તો માઇનોરિટી ચાર્જ કરી દેવા ઇલેક્ટ્રોનને એટલી બધી ઉર્જા મળી જશે કે એનો પ્રવેગ એટલો બધો વધારે નથી જવું, પણ અહીંથી દાદાગીરી થઈ શકે નહીં. ઇલેક્ટ્રોન છે એના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે આ માઇનોરિટી ઉપર આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે દાદાગીરી કરશે અને આની ઉર્જા એટલી બધી વધી જાય કે પ્રવેગિત થઈને આવે અને આ ઇલેક્ટ્રોન સાથે ભટકાશે. અહીંયા તો ઘણા બધા માઇનોરિટી હોય કે નહીં, એમ આવા ઇલેક્ટ્રોન સાથે ભટકાયા કરે અને આ ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધમાંથી મુક્ત કરાવી નાખશે. ના ખબર પડી. રિવર્સ બાયસ વોલ્ટેજ વધારો વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જાય કે માઇનોરિટી ચાર્જ કરી રહેવા ઇલેક્ટ્રોન છે પી વિભાગમાં એના પર બળ લાગે, એટલા બધા પ્રવેગિત થઈ જાય કે સહસંયોજક બંધ સાથે ભટકાય અને ત્યાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરી દે. કારણ કે એને અહીંથી પી થી એન જવું હોય તો દિવાલમાંથી તો પસાર થવું પડશે કે નહીં? તો જ્યારે દિવાલમાંથી પસાર થતા હશે તો કે દિવાલના સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને તોડી નાખશે અને ઇલેક્ટ્રોનને મુક્ત કરી દેશે. ભેજામાં જાય એ ઇલેક્ટ્રોન જેવો અહીંથી મુક્ત થયો એટલે ફરીથી પાછો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો બેયમાં ફરક શું છે? હવે જો એવલાંચમાં શું થશે? ઇલેક્ટ્રોનના અથડામણથી. ખાલી બેયને સમજાવવાની મેથડ અલગ અલગ છે. ઝેનરમાં શું હતું? રિવર્સ બાયસ વોલ્ટેજ વધારો, વિદ્યુત ક્ષેત્ર વધી જાય અને એ વિદ્યુત ક્ષેત્ર શું કરે? સહસંયોજક બંધ તોડી નાખે. એવલાંચ અસરમાં શું થાય? વિદ્યુત ક્ષેત્ર વધી જાય, આના ઇલેક્ટ્રોન પ્રવેગિત થઈ જાય, ભટકાઈને આમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે સહસંયોજક બંધ તોડી નાખે. બેમાં માત્ર ફરક શું છે? ઝેનરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી થાય છે, એવલાંચમાં અથડામણ થાય છે. અને કેના કારણે થાય છે? તો કે ઇલેક્ટ્રોન વચ્ચેના અથડામણથી બંધો તૂટે છે. ભેજામાં જાય. હવે ઝેનર અસર છે એ 4 વોલ્ટથી ઓછા વોલ્ટ માટે થતું હોય ને, વધારતા 4 વોલ્ટથી ઓછા માટે, તો એને ઝેનર અસર કહેવાય. અને 6 વોલ્ટથી વધારે માટે થતું હોય 4 વોલ્ટથી ઓછા તો ઝેનર અસર, અને 6 વોલ્ટથી વધારે તો એને કહેવાય એવલાંચ અસર. તો આ બે વસ્તુ તારા મગજમાં હોવી જોઈએ. અને એક વખત બંધ તૂટી જાય એટલે કે આ રિવર્સ બાયસ તમારું સેમિકન્ડક્ટર હતું એ વાહક તરીકે વર્તવાની શરૂઆત કરશે. શા માટે? કારણ કે વિદ્યુત પ્રવાહ વધી જાય છે. અહીંયા પણ એવું થશે કે સહસંયોજક બંધ હતા, પીએન જંકશન હતું, વોલ્ટેજ તમે વધારો, એક સમયે ડેપ્લેશન લેયર નાબૂદ થઈ જાય ફોરવર્ડ બાયસિંગમાં, તો આમથી આમ જઈ શકે કે નહીં? તો એ કંડક્ટર જેવું કામ કરશે. તો ની વોલ્ટેજ અને બ્રેકડાઉન વોલ્ટેજ પર સેમિકન્ડક્ટર છે એ કંડક્ટર તરીકે વર્તવાની શરૂઆત કરી દેશે. તો આખી થિયરી છે, 1-2 વખત વિડીયો જોજો ત્યારે તમને મગજમાં જશે. અને ટેક્સ્ટ બુકમાંથી રિવિઝન કરવું પડશે કારણ કે આમાંથી થિયરેટિકલ એમસીક્યુ વધારે બની શકે. ગ્રાફ પણ પૂછી શકે, એવું નથી કે ના પૂછી શકે. તો સિલિકોન માટે બ્રેકડાઉન વોલ્ટેજ છે 35 વોલ્ટ અને જર્મેનિયમ માટે છે 25 વોલ્ટ. અહીંયા હતા ની વોલ્ટેજ 0.3 વોલ્ટ અને 0.7 વોલ્ટ. ઝેનર અસર ખબર પડી? ઇલેક્ટ્રિક ફિલ્ડથી સહસંયોજક બંધો તૂટે અને એવલાંચ અસરમાં ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણથી સહસંયોજક બંધ તૂટે. આ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ક્લિયર છે મારી વાત? તો એમસીક્યુની પ્રેક્ટિસ માટે મારે બે વસ્તુ તને સમજાવી છે કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ હોય તો એવા સંજોગોમાં તને કેટલી વસ્તુ પૂછી શકે. અમે ફોરવર્ડ બાયસની એક આકૃતિ દોરેલી છે. આ ડાયોડ તને આપેલો છે, આ બાજુ પી છે, આ બાજુ એન છે, આ પોઝિટિવ સાથે છે એટલે ફોરવર્ડ બાયસમાં છે. તો ફોરવર્ડ બાયસમાં જે બાયસિંગ વોલ્ટેજ હોય ને, સિલિકોન માટે 0.3 અને જર્મેનિયમ માટે 0.7, તો એ કેટલા છે? તો કે વીબી લખી નાખું છું. અને ફોરવર્ડ બાયસમાં જે અવરોધ આપણને ઓફર થાય છે એને લખી નાખું છું સ્મોલ આર એફ. આ બાહ્ય અવરોધ કોઈ આર સાથે જોડેલો છે. સેમ એ જ વસ્તુ અહીંયા આ માઇનસ છે, આ પ્લસ છે, આ પી છે, આ એન છે. તો આમાં બાયસિંગ વોલ્ટેજ વીબી છે અને રિવર્સ વોલ્ટેજ આર લખીને, રિવર્સ અવરોધ તમને જે મળે ને એ આર લખી નાખું છું. તો આવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહ કેટલો મળે? તો વિદ્યુત પ્રવાહનું સમીકરણ એઝ ઇટ ઇઝ હતું એ જ ડેલ્ટા વી બાય આર. હવે તમે વિચારો ફોરવર્ડ બાયસ હોય તો ફોરવર્ડ બાયસના કિસ્સામાં શું થાય? આ ઈ એક્સટર્નલ અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે ઈ બાયસિંગ. તો બંને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે કે નહીં? તો વી બરાબર ઈડી તમે વિચારો તો ઈ ની બેયની બાદબાકી થાય કે ના થાય? ઈ એક્સ તો બેયની બાદબાકી થશે કે નહીં? તો વોલ્ટેજની પણ બેયની બાદબાકી થશે કે નહીં?
વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે તો વોલ્ટેજની શું થશે? બાદબાકી જ થવાની છે. તો બેટરી અને બાઇસિંગના વોલ્ટેજની બેની બાદબાકી કરું છું અને અવરોધ બે સિરીઝમાં છે એટલે એનો સરવાળો કરું છું. આ ભેજામાં ગયું તારા. આ ટ્રીક છે, આના આધારે એમસીક્યુ બનશે I બરાબર V માઇનસ VB અપોન R પ્લસ RF. બહુ સિમ્પલ એમસીક્યુ, પણ આ ખબર જ ના હોય તો એમસીક્યુ જ નહીં તારી રીતે સોલ્વ થાય. અહીંયા તમે વિચારો, એક્સટર્નલ ફિલ્ડ સોરી આ દિશામાં અને બાઇસિંગ ફિલ્ડ બંને એક જ દિશામાં છે એટલે વોલ્ટેજનો સરવાળો થશે. તો અહીંયા તારે I બરાબર ડેલ્ટા V બાય R લખે તો V વત્તા VB થશે અને R વત્તા RF થશે. ભેજામાં ગયું. એક પ્રશ્ન તને આ પૂછી શકે, તને એવું પણ પૂછી શકે, માનો કે અહીંયા A છે અને અહીંયા B છે, તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તને VAB પૂછે તો શું કરવાનું? VA કિર્ચોફનો નિયમ ચાલુ કરો. VA પ્રવાહની દિશામાં માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? VB થાય ને. તો VA માઇનસ VB બરાબર શું થઈ ગયું? IR, અને આને જ કહી દઈએ VAB. આ ભેજામાં ગયું. અને I ની કિંમત ઉપર છે એ લખી નાખવાની, V માઇનસ VB અપોન R વત્તા RF ઇન્ટુ R. આ ભેજામાં જાય. સેમ વસ્તુ તને અહીંયા પણ એ જ પૂછી શકે. તો અહીંયા હું લખતો નથી, માત્ર સમજાવી દઉં છું કે VA માઇનસ VB હોય તો તારો જવાબ કેટલો આવશે? IR, અને એ કેટલો થશે? ઓકે, આ તો સિમ્પલ કન્ડિશન થઈ ગઈ. આટલું પહેલા લખી નાખ. પછી હું તને એક નવી વસ્તુ શીખવાડું. માનો કે આ ડાયોડ છે એ આઈડિયલ છે, આદર્શ ડાયોડ છે. કેવો ડાયોડ છે? જો અહીંથી એમસીક્યુ ખૂબ બને અને સારા એમસીક્યુ અહીંથી બની શકે તો આદર્શ ડાયોડ હોય તો એને કાંઈ અવરોધ હોઈ શકે નહીં. રિવર્સ ફોરવર્ડ બાયસની વાત કરું. ફોરવર્ડ બાયસમાં આદર્શનો અવરોધ કેટલો લખી નાખવાનો? 0. કેટલો લખી નાખવાનો? અવરોધ 0. તો હવે I કેટલા થઈ ગયા? V માઇનસ VB અપોન R. આ તો RF 0 થઈ ગયા. હવે તને A બિંદુ અને B બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પૂછે તો શું લખે તું? V માઇનસ VB બરાબર IR, અને I દેખાય ત્યાં શું મૂકે? V માઇનસ VB અપોન R R કેન્સલ, તો શું થઈ ગયું? V માઇનસ VB. ખાલી ફોરવર્ડ છે તો બેની બાદબાકી કરી નાખો એટલે આ મળી જાય. ફોરવર્ડ છે, બેની બાદબાકી કરી નાખો એટલે આ મળી જાય. શોર્ટકટ. આદર્શ ડાયોડમાં ફોરવર્ડ સ્થિતિમાં અવરોધ 0 થાય ત્યાં જ. એવી જ રીતે આદર્શ ડાયોડ હોય રિવર્સ બાયસમાં તો એનો અવરોધ કેવો થઈ જાય? અનંત. એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન જ ના થાય. વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. તો આવા સંજોગોમાં I તો તને મળી જ ના શકે. I કેવો થઈ જાય? અહીંયા અનંત મૂકો એટલે I કેવો થઈ ગયો? 0. એક MCQ આ બની શકે. A અને B બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પૂછે તો માત્ર તારે શું કરી નાખવાનું? V વત્તા VB. આ બેનો સરવાળો થઈ જાય ને આમાં. તો અહીંયા શું આવશે? V વત્તા VB. અહીંયા શું આવશે? V માઇનસ VB. તો આખી થિયરી તારા મગજમાં બેસી ગઈ હશે. આ બે વસ્તુ ભૂલાય નહીં. ક્લિયર છે? અને અહીંયા I મળે એ કેવો મળશે? મેક્સિમમ મળશે. કેવો મળશે? મેક્સિમમ. હવે આના આધારે જે કાંઈ MCQ છે એ સોલ્વ કરાવું છું. MCQ બહુ નાનો છે, પણ જો વિચારો જે મેં તમને થિયરી કદાચ ના કરાવી હોય આગળ તો શું થાય? In the circuit, if the forward voltage drop for the diode is 0.5 volt, ફોરવર્ડ સ્થિતિમાં જ આપેલું છે એના વોલ્ટેજ કેટલા છે? 0.5 વોલ્ટ. આ શું થાય? VB. બાઇસિંગ વોલ્ટેજ થાય ને, 0.5 વોલ્ટ છે તો કરંટ વિલ બી. તો આનો કરંટ કેટલો થાય વિચારો. છો તમે તો ડાયરેક્ટ લખી નાખશો. આપણે I બરાબર શું લખશું? ડેલ્ટા V બાય R. હવે તમને ઇક્વેશન ખબર છે, ફોરવર્ડ બાયસમાં છે એટલે બેની બાદબાકી થાય. શા માટે? તો કે ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય. V માઇનસ VB અપોન R વત્તા RF. પરંતુ RF તો તને આપેલા જ નથી. કેવો છે? આદર્શ જ સમજી લો, કીધું નથી એટલે. તો RF કેટલા લખી નાખીએ? 0. V માઇનસ VB અપોન R 8 માઇનસ 0.5 અપોન 2.5 કિલો ઓહમ. તો 7.5 ના છેદમાં 2.5 ગુણ્યા 10⁻³ તો 3 ગુણ્યા 10⁻³ એમ્પિયર બોલે તો 3 મિલી એમ્પિયર. જો આ વસ્તુ શીખેલી હોય તો કેટલી ઈઝી થઈ જાય. બાકી આમાં શું કરવું એ ખબર પડે નહીં. કા સરવાળો થઈ જાય, કા બાદબાકી થઈ જાય. લખેલી બાદબાકી થઈ જાય તો કઈ વાંધો નથી. સરવાળો થઈ જાય તો વળી પાછો ડખો થઈ જાય. ભેજામાં જાય કે નહીં? તો વ્યવસ્થિત સમજીને ચાલશું તો કઈ વાંધો આવશે નહીં. આપણને એક સર્કિટ આપેલી છે. D1 150 ડાયોડ, D2 150 ઓહમ, 6 વોલ્ટની બેટરી અને 100 ઓહમનો અવરોધ. તમને એવું કીધું કે ફોરવર્ડ બાયસ હોય તો ત્યાં અવરોધ 50 ઓહમ લેવાનો છે અને રિવર્સ બાયસ હોય ત્યાં ઓહમ
અનંત લેવાનો છે. તો વિચારો જી આ પોઝિટિવ છે, આ n છે, આ p છે, આ p છે, n છે. તો આ કેમાં થઈ ગયો? રિવર્સમાં થઈ ગયો ને. આ કેમાં થઈ ગયું? રિવર્સ બાયસિંગ થઈ ગયું. આ કેમાં થઈ ગયું? ફોરવર્ડ બાયસિંગ થઈ ગયું. તો આનો અવરોધ અનંત હોય તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. તો આ લાઈનને આપણે કેન્સલ કરી નાખીએ. નવી સર્કિટ બનાવું. અહીં લખી નાખ્યા 50, અહીં લખી નાખ્યા 150. ચાલો એવું લાગતું હોય તો અહીંયા લખી નાખું અનંત, અહીંયા લખી નાખું 150. આ બેટરી અને આ થઈ ગયા આપણો 100. એટલે આ લાઈનનો તો કોઈ સવાલ છે જ નહીં, એનો અનંત અવરોધ થઈ ગયો. તો સર્કિટ આપણી કેવી થઈ ગઈ? આવી થઈ ગઈ. આ 50, આ 150, આ 100 અને 6 વોલ્ટ. તો I બરાબર શું થાય? V/R. 6 ના છેદમાં અવરોધ બધે શ્રેણીમાં છે 300. 6 ના છેદમાં 300 એમ્પિયર. સોલ્વ કરી નાખજો તમારી જાતે. બીજામાં જે છે 0.02 સમથિંગ આઈ થિંક થતું હશે. 0.02. હા. તો આ તો સિમ્પલ એમસીક્યુ છે. ખાલી તને ફોરવર્ડ અને રિવર્સ ખબર પડી જાય ને તોય ડાયરેક્ટ એમસીક્યુ થઈ જાય. હું તમને જે એમસીક્યુ કહેતો હતો ખૂબ સરસ મજાનો જર્મેનિયમ અને સિલિકોન વાળો, એ આ એમસીક્યુ છે. આજના લેક્ચરનો છેલ્લો એમસીક્યુ છે અને ખૂબ અગત્યનો એમસીક્યુ છે. કારણ કે 95% સ્ટુડન્ટ આ એમસીક્યુ છોડીને આવી જાય જો પૂછાય તો ગેરંટી મારી. તમે જ વિચારજો તમને આ કોન્સેપ્ટ સોલ્વ તમારી રીતે થાય કે ના થાય. તમને એવું કીધું છે કે જર્મેનિયમ એન્ડ સિલિકોન ડાયોક્સાઇડ કન્ડક્ટ એટ 0.3 વોલ્ટ અને 0.7 વોલ્ટ રિસ્પેક્ટિવલી. મતલબ શું થાય? જર્મેનિયમ અને સિલિકોન છે અનુક્રમે 0.3 વોલ્ટ અને 0.7 વોલ્ટે વાહકમાં રૂપાંતરણ થઈ છે. તો આ કયા વોલ્ટેજ છે? ફોરવર્ડ બાયસિંગની તમને વાત કરે છો. આ ની વોલ્ટેજ 0.3 હોય તો એ સિલિકોન માટે, જર્મેનિયમ માટે, અને 0.7 વોલ્ટ હોય તો એ સિલિકોન માટે. આટલા વોલ્ટેજ છે અર્ધવાહક છે એ વાહકમાં રૂપાંતરણ થઈ જાય. મતલબ જર્મેનિયમને વાહકમાં રૂપાંતરણ કરવા માટે 0.3 વોલ્ટની જરૂર પડે, સિલિકોનને વાહકમાં રૂપાંતરણ કરવા માટે 0.7 વોલ્ટની જરૂર પડે. હું જે બોલું ને એ લખી નાખજે. આ બધી વસ્તુ લખતો જાય. ઇન ધ ફોલોઈંગ ફિગર ઇફ જર્મેનિયમ ડાયોડ કનેક્શન આર રિવર્સ્ડ. હવે જર્મેનિયમ ડાયોડનું કનેક્શન છે એ રિવર્સ કરી નાખીએ. તો અત્યારે ફોરવર્ડમાં જર્મેનિયમ છે કે નહીં? હવે હું ફિગર બદલાવી નાખું. ચાલો આ અર્થિંગ થઈ ગયું અને આ V0, આ જર્મેનિયમ અને આ સિલિકોન, આ 12 વોલ્ટ અને આ 5 કિલો ઓહમના 5 કિલો. તો રિવર્સ કરી નાખીએ તો આ V0 ની વેલ્યુમાં શું ચેન્જ આવે? શરૂઆતમાં જે V0 ની વેલ્યુ હતી અને પછી V0 ની વેલ્યુ રિવર્સ થઈ ગયા પછી શું ચેન્જ આવે તમારે મને કહેવાનું છે. હવે ખરેખર આપણે શું કરશું? ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ વધારતો. જો બે ફોરવર્ડમાં છે, ધીમે 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 વોલ્ટેજ તમે વધારો એટલે 0.3 વોલ્ટ પહેલા આવે. 0.3 પહેલા આવે કે 0.7 આવે? આને કંડક્ટર તરીકે ફેરવવા માટે 0.3 વોલ્ટ જોઈએ. આને કંડક્ટરમાં ફેરવવા માટે કેટલા જોઈએ? 0.7 વોલ્ટ. તો વોલ્ટેજ વધે 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 0.3 વોલ્ટ આવે એટલે જર્મેનિયમ કેમાં રૂપાંતરણ થઈ ગયું? કંડક્ટરમાં રૂપાંતરણ થઈ ગયું. જર્મેનિયમ છે હવે વાહક તરીકે વર્તન કરશે. હવે વિચારો, સમાંતરમાં તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય? સમાન હોય. તો અહીંયા 0.3 વોલ્ટ હોય તો અહીંયા પણ કેટલા મળે? 0.3 વોલ્ટ. આનાથી વધી શકે નહીં. શા માટે? હવે એ તને કહું. કારણ કે ની વોલ્ટેજ પછી વોલ્ટેજમાં ફેરફાર નથી થતો. વોલ્ટેજનો ફેરફાર અથવા તો નહીવત છે, માત્ર પ્રવાહમાં ફેરફાર થાય છે. એટલે કે તમે પછી વોલ્ટેજ વધારતા જાઓ તો 0.3 વોલ્ટ કરતા ક્યારેય વધારે વોલ્ટેજ મળશે નહીં. માત્ર પ્રવાહની વેલ્યુ ચેન્જ થશે. એટલે કે સિલિકોનના ભાગમાં પણ કેટલા જ આવશે? 0.3 આવશે. ભાઈને જોતા હતા કેટલા? 0.7, જે જ્યારે ક્યારેય એને મળવાના છે નહીં. આ ભેજામાં ગયું તો માત્ર જર્મેનિયમ વાહક તરીકે વર્તશે અને વિદ્યુત પ્રવાહ જર્મેનિયમમાંથી પસાર થાય, સિલિકોનમાંથી પસાર થાય નહીં. શા માટે? ફરીથી કહું છું. વોલ્ટેજ ધીમે 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 વધે. એક વખત 0.3 વોલ્ટ મળી ગયા એટલે જર્મેનિયમ વાહક તરીકે રૂપાંતરણ થઈ ગયું. પછી વોલ્ટેજ વધારો, વોલ્ટેજમાં ફેરફાર થાય નહીં, માત્ર પ્રવાહમાં ફેરફાર થાય. એટલે આ ભાઈના ભાગમાં 0.7 ક્યારેય આવશે નહીં. તો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન કઈ થશે? જર્મેનિયમમાંથી થઈને વિદ્યુત પ્રવાહ વહેશે. તો V0 તારે જોતા હોય તો મેં તને બે મેથડ બતાવી હતી. I ગોતો અને I ના ગોતવા હોય તો આ તો ફોરવર્ડ બાયસમાં છે તો ડાયરેક્ટ V - VB લખો. તો અહીંયા છે 12, અહીંયા કેટલા છે? જર્મેનિયમના કેટલા છે? 0.3. તો જવાબ કેટલો આવ્યો? 11.8. તો I વાળી મેથડ કરો ને તો એ જ થાય. કારણ કે અહીંયા તો અર્થિંગ છે, અહીંયા V0 છે. અને V0 ની વેલ્યુ જોઈએ. આ તો 0 થઈ ગયા ને, અર્થિંગ થઈ ગયા એટલે. તો V0 બરાબર શું થાય? ખાલી IR થશે. પેલા I ગોતી લ્યો અને પછી ટ્રાય કરો, જવાબ આ જ આવે. કરવાની જરૂર નથી.
આ જ આવે, કારણ કે આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ જર્મેનિયમને કેમાં કન્વર્ટ કરી નાખ્યો? રિવર્સમાં. અહીંયા સુધી કઈ ડાઉટ નથી ને? વિડીયો એક વખત રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો. હવે જર્મેનિયમ રિવર્સમાં આવી ગયા. રિવર્સ બાયસમાં જર્મેનિયમમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. તો હવે વિદ્યુત પ્રવાહ પસાર થશે, કેમાં થશે? માત્ર ફોરવર્ડ બાયસનો. કારણ કે આનો તો નહિવત લઈએ ને તો અવગણી શકો. આદર્શ વિચારી દો, જર્મેનિયમ છે આદર્શ છે, તો આદર્શમાંથી રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં, કારણ કે એનો અવરોધ અનંત હોય. તો વિદ્યુત પ્રવાહ 0 થાય. હવે વિદ્યુત પ્રવાહ ફોરવર્ડમાંથી મળશે. વધારો 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 કેટલાય વધશે? 0.7 વાહક તરીકે વર્તન કરવાની શરૂઆત થઈ જશે. એટલે હવે 0.7 વોલ્ટે તારો આ વાહકમાં રૂપાંતરણ થશે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે V0 જોતા હોય તો ફરીથી V માઇનસ VB. જો ખાડો આ છે, V પ્લસ VB થઈ જશે. જર્મેનિયમ રિવર્સમાં છે, સિલિકોન રિવર્સમાં છે નહીં. સિલિકોન તો ફોરવર્ડમાં જ છે, તો V માઇનસ VB જ આવે કે નહીં? કારણ કે ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં. તો 12 માઇનસ 0.7 કેટલા આવ્યા? 0.7 છે ને, 11.3 વોલ્ટ આવ્યા. અહીંયા કેટલા છે? સોરી, આ 11.7 થઈ ગયા. ઓકે, તો પેલા V0 અને પછીના V0 બેમાં ડિફરન્સ શું છે? કેટલો ડિફરન્સ આવ્યો? 11.7 માઇનસ 11.3 બરાબર 0.4 વોલ્ટ. આવો ઓપ્શન તમને જોવા મળશે. કેજી આ તારી કીધે થાત ના થાય. થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને MCQ પૂછાય, કારણ કે સમાંતર વાળા MCQ પૂછાય તો એક નોટ બનાવી લેજે. નો સમજાતું હોય તો સિલિકોન અને જર્મેનિયમ સમાંતરમાં હોય અને ફોરવર્ડમાં હોય તો પ્રવાહ જર્મેનિયમમાંથી જ પસાર થશે. શા માટે? તો કે સિલિકોનને કન્ડક્શન માટે જેટલા વોલ્ટ જોઈએ એટલા એને મળશે જ નહીં ક્યારેય. કારણ કે જર્મેનિયમ 0.3 લઈ લે પછી તો સમાંતરમાં વોલ્ટેજ સમાન થઈ જાય, અને જર્મેનિયમ એક વખત વાહકમાં રૂપાંતરણ થઈ ગયું પછી આ ગ્રાફ અનુસાર વોલ્ટેજમાં કોઈ ચેન્જ આવે નહીં. એટલે આના ભાગમાં 0.7 ની રાહ જોઈને બેઠો હોય કે જે ક્યારેય એને મળવાના છે નહીં. તો નોટ બનાવી નાખજો. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અને સેમિકન્ડક્ટરનો જે કંઈ પોર્શન છે એને ફિનિશ કરશું. જે કંઈ ડિફિકલ્ટી હોય મને મોકલજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.